પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી છું એટલે બધા ઓળખે છે. એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. સરકાર માટે પેદા થયા. સાહેબ 10 કરોડની ગાડી લાવો તો પેટ્રોલ તો પુરાવું છું. સાલા આપણી જાતને જેટલો પ્રેમ કરવાનો ને સાલા કોઈના પ્રેમની જરૂર ના પડે. ટ્રેનમાં બેસો છો પૂછો તો ડ્રાઈવરને કે લાયસન્સ બતાવો. એસટીમાં બેસો લાયસન્સ માંગો. કેવો બેહી જાવ? કેમ? તમને વિશ્વાસ છે કે જે કંપની આ પાયલોટ રાખ્યો છે અથવા રિક્ષા જેને આપી છે બરાબર છે. We are trustee of our children. We are not owner of our children. હિન્દુ ખતરામ છે, મુસલમાન ખતરામ, કોઈ ખતરામ નથી. ગરીબ ખતરામાં છે. ખતરામાં ગરીબ છે. પડી ગઈ છે. કદી કોઈને કહેતા નહીં કેમ કે સાલા તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય છે. Ready to level up your photography? Master your camera. Welcome to Click by Kush. મારું જીવન પણ કંઈક આવું જ રહ્યું છે. બાળપણમાં સપનું જોયું કે પ્રોફેસર બનવું છે. તરુણાવસ્થા સુધી થયું કે કેકમાં પણ સપનાઓ બેક થઈ શકે. યુવાવસ્થાએ ફોરેન્સિક સાયન્સને એટલું રસપ્રદ બનાવ્યો કે સપનું જોયું રહસ્ય ઉકેલવું છે. થોડા સમય બાદ પોતાના જ અવાજ સાથે એટલો પ્રેમ થયો કે વોઇસ ઓવર આર્ટિસ્ટ બનવા માટે ડગલું લીધું. ત્યારબાદ મોડલિંગ, રિસર્ચ, આર્ટિકલ્સ અને ના જાણે કેટલા વસ્તુઓ ટ્રાય કરીને અંતે સોશિયલ મીડિયા પર એક ઇન્ફ્લુએન્સર તરીકે મારી સફર શરૂ થઈ. આ બધા અનુભવો મને એક એવી જગ્યા સુધી લઈને આવ્યા છે જ્યાં હું મારા વિચારો, મારા શબ્દો, મારા મંતવ્યો, મારા અવાજ અને મારી ઓળખ સાથે તમારા બધા સુધી પહોંચી શકી છું. અને આજે મારી એક નવી સફર શરૂ થવા જઈ રહી છે, એક એન્કર તરીકે. થોડા સમય પહેલાં લોકોની ભીડ વચ્ચે ઊભું રહેવામાં ગભરામણ થતી. સાચું કહું, આટલા નવા ચહેરા વચ્ચે ઊભું રહેવામાં ગભરામણ આજે પણ થાય છે. દિલના ધબકારા આજે પણ વધી ગયા છે. પણ એક વાતનો વિશ્વાસ છે કે અહીં ઉપસ્થિત એક પણ ચહેરો મારી પરીક્ષા લેવા નથી આવ્યું છે મારી હિંમત બન. આમ જ બધા અનુભવોથી કંઈક નવું શીખતી, પોતાની લડાઈઓ લડતી અને હજી પોતાની કૃતિ બનાવી રહેલી હું છું પ્રકૃતિ. તમારા જેવા અનેક લોકોના પ્રેમ અને સપોર્ટે મને અહીંયા સુધી લાવી છે. મારા એક પગલાંને ખૂબ મજબૂત બનાવ્યું છે અને વિશ્વાસ છે કે અહીંથી આ સ્ટેજ સુધીના સફરમાં તમારા લોકોની તાળી મને ખૂબ આત્મવિશ્વાસ આપશે. તો તૈયાર છો મારી આ સફરના પહેલા પગલાંને યાદગાર બનાવવા માટે? નામ ચાહીએ. Good evening, everyone. This is Prakriti Rajgor, your host for the day, and it is my absolute pleasure to be here and host this meaningful evening. કેમ છો બધા? હજી લાઉડ. મારા માટે બહુ તાળી પાડી. એકવાર તમારા બધા માટે તાળી પાડો. ઇવેન્ટને સ્ટાર્ટ કરતા પહેલાં હું ઓર્ગેનાઇઝર્સના બિહાફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ ફોર બી હિયર. તાળી પાડો. એવરી ટાઈમ ના કહેવાનું હોય યાર. ચલો, ઇવેન્ટને શરૂ કરતા પહેલાં મારા મગજમાં 1-2 સવાલ છે જે મારે તમને પૂછવા છે. કેટલા લોકોને લાગે છે that Instagram has made our life easier? Raise your hands. No one? Okay. And on the other side, how many of you think that Instagram and social media platforms has increased our stress levels? Okay. Good. Okay. Thank you so much. મને લાગે છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાએ એક એવું વર્ચ્યુઅલ વર્લ્ડ ક્રિએટ કરી દીધું છે કે જેના કારણે આપણે લોકો એકબીજાને ઓળખીએ છીએ પણ નોટ ઇન ધ રિયલ લાઈફ. આપણે એ લોકોને ઇન પર્સન કદાચ મળ્યા પણ નથી. એક એવું વર્ચ્યુઅલ વર્લ્ડ છે જેમાં આપણે એકબીજાને માત્ર નામ અને તેના સોશિયલ મીડિયાના મ્યુચ્યુઅલ્સથી ઓળખીએ છીએ. તો આજે આ ઇવેન્ટને શરૂ કરતા પહેલાં તમે પોતાની આજુબાજુમાં બેઠેલા લોકો સાથે પોતાની ઓળખ બનાવો. I want everyone to ask the name of the person sitting beside them. Do it? Very good. Thank you so much. Okay, પૂછો કેમ છો? મજામાં? આજે શું જમ્યા છો?
everyone. પ્લીઝ થોડા એક્ટિવ થાઓ કેમ કે સર આપણી વચ્ચે આવી ગયા છે અને આપણે થોડું ક્વિક આ બધું કરવાનું છે. ઓકે, હવે તમારા મનમાં વિચારો, મને લાગે છે ત્યાં સુધી અગર મારા લાઈફમાં હોય તો તમારા બધાના લાઈફમાં એવું એક પોઝિશન હશે જ્યાં તમે લોકોએ બહુ સ્ટ્રગલ કર્યું હશે. કદાચ તમારા પાર્ટનરને કે તમારા પેરેન્ટ્સને પણ નહીં ખબર હોય કે તમે લોકો એ ફેઝને કેવી રીતે ગો થ્રુ કર્યું છે. તો એકવાર તમારા મગજમાં હું તમને કપલ ઓફ સેકન્ડ્સ આપું છું, તમે લોકો થિંક કરો કે એ કયો ફેઝ હતો જ્યારે તમે લોકોએ એ ફેઝને બહુ સ્ટ્રગલથી પાસ કર્યું છે. ક્વિક. ઓકે, વિચારી લીધું? પાસ થઈ ગયા? હવે એકવાર તાળીઓ પાડો કે એટલા સફળતાથી અને એટલી નિપુણતાથી તમે લોકોએ એ ફેઝને ક્રોસ કર્યો છે. પોતાના માટે તાળીઓ પાડો. ઓકે, હવે બની શકે કે આજની જેનઝી જનરેશનમાં કે આ લાઈવમાં જોઈ રહેલા કેટલા લોકો એમની લાઈફમાં સેમ ફેઝ ગો થ્રુ કરી રહ્યા હશે. કોઈ એવું છે જેને લાગતું હોય કે એમની એડવાઇસ ઓર એ જેવી રીતે ફેઝને ક્રોસ કરીને આવ્યા છે એ વસ્તુ કોઈ બીજાને હેલ્પ કરી શકે? એનીવન? Okay. Please, your name, sir. Okay. Can you please share your process or how did you come up through that situation? Firstly, good evening, everyone. My name is Harsh here. લાઈફમાં આપણા ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ હોય છે, બટ સિમ્પલ વસ્તુ છે, આપણે બહુ ફોકસલી વસ્તુ જોતા નહીં હોતા અથવા તો ફીલ નથી કરતા. ઓર એલ્સ સિમ્પલ વસ્તુ છે કે હું એઝ એ ફિમેલનો ખાલી એક એક્ઝામ્પલ લઉં છું, રાઈટ? આપણે જ્યારે નાના આપણી બહેનો, રાઈટ, તો એ આપણા મોમને જોઈને ખાલી શીખે છે ખાવું કેવી રીતે બનાવવું. એ આપણે શીખીને તો આવ્યા નથી. તો એવી રીતે જ ઘણા બધા એક્સપેક્ટ્સ હોય છે લાઈફના, સેડ, ગુડ, બહુ ફ્રસ્ટ્રેટિંગ, ઇરિટેશન્સ. એ કોકને કોક આપણે જોયું હોય છે એ કેવી રીતે ડીલ કરે છે અને એમાંથી કેવી રીતે કમઅપ કરે છે. આપણી માટે હેલ્પફુલ બી બને છે અને અમુક વખતે એ સ્ટ્રેસફુલ બી બની જાય છે. થેન્ક યુ. Thank you so much, Hers. Anyone else? મને લાગી તું આ પ્રોગ્રામમાં ખાલી યુથ આવશે, પણ સારા એવા લોકો છે, તો તમને લોકોને નથી લાગતું કે તમારી એડવાઇસ કોઈ બીજાને હેલ્પ કરી શકે? સર, you only. Okay. Okay, good to go. Okay, તો કેટલા લોકો અહીંયા મેરિડ છે કે એમના પાર્ટનર સાથે આવ્યા છે? Okay, again? Okay. Anyone else? Okay, singles in the house, make some noise. Single લોકો થોડો અવાજ કરો. Okay, bachelor rate આટલા બધા છે, કંઈક તો અવાજ કરો. તમારા હોવાનું ફીલ કરાવો. ઓકે, આઈ થિંક હું મેરિડ લોકો સાથે જ વધારે કોપ અપ કરી શકીશ. ઓકે, લેટ સ્ટાર્ટ વિથ યુ. તમે તમારા વાઈફને કયું સોંગ ડેડિકેટ કરશો? First of all, very good evening to all of you. Myself, Jignesh Barod. Me and my wife ની જે જર્ની છે એ અમે 2018થી સ્ટાર્ટઅપ કરેલું હતું. સિમ્પલ રીતે અમે મળેલા હતા, બટ એવું કંઈ કન્ફર્મ નહોતું કે આગળ ફ્યુચર કઈ રીતે ગો ઓન થશે, રાઈટ? દેન આફ્ટર 2020માં એક એન્ગેજમેન્ટ થઈ એન્ડ અમે એક વસ્તુ એવી પણ ડિસાઈડ કરેલી જે 2022માં મારા ડેડની ડેથ થઈ ગઈ, જે ટાઈમે મારા મેરેજ લેવાના હતા, અને 2023ની અંદર ફાધર ઓફ લોની ડેથ થઈ ગઈ. સો હવે અમારા મેરેજ આવ્યા 2024માં અને એ પણ ફેબ મંથમાં હતા. સો ફેબ મંથની અંદર જ્યારે મેરેજ આવ્યા એટલે અમે ઘણા બધા જ્યોતિષની જોડે જોડાયું કે કઈ ડેટ વધારે સારી રહેશે. હું એટલા માટે શેર કરવા માગું છું કારણ કે મને આ જે ઇન્સિડન્સ છે બહુ જ ગમે છે, એટલા માટે તો મને આપી 27, 28 એન્ડ 29 ફેબ. સો આઈ સિલેક્ટ, મી એન્ડ માય વાઇફ સિલેક્ટ 29 ફેબ. મેં કીધું મને એક શાંતિ છે 4 વર્ષ પછી જ આપવાની પાર્ટી, કંઈ પણ ગિફ્ટ આપી હોય તો પણ, રાઈટ? ઓકે, અને સ્પેશિયલ એના માટે હું એક સોંગ ડેડિકેટેડ કરવા માગું છું. हर दुआ में शामिल तेरा प्यार है,
बिन तेरे लम्हा भी दुश्वार है, धड़कनों को तुझसे ही दरकार है, तुझसे राहते तुझसे चाहते, तू जो मिली एक दिन मुझे मेरी बाहों में आ भी जा, वो जाने जा दोनों जहां मेरी बाहों में आ भी जा, बेबी आई लव यू, बेबी आई लव यू, बेबी आई लव यू, थैंक यू सो मच. વાઇફ એક હક તો આપી દો. સો સોરી. વાવ, ક્લેપ યોર હેન્ડ્સ. જો આ સોંગની બે કડી સાંભળીને પણ આપણને મજા આવતી હોય તો આપણા વચ્ચે અત્યારે બે આર્ટિસ્ટ છે. એક તો પ્રાપ્તિ મહેતા મેમ, જેઓ કેટલા વર્ષોથી પોતાની સેવા પણ આપી રહ્યા છે અને એવું કહી શકીએ કે એમણે બહુ સારું નામ કરી લીધું છે આણંદમાં, જેમના વગર આણંદના ગરબા કદાચ થાય જ નહીં. એક એ અને એમના જેવા તો ન કહી શકીએ પણ સ્ટીલ બહુ સારું એવું કામ કરી રહેલા કુલરાજ ધુન્ના આપણી વચ્ચે છે. તો પ્લીઝ ગીવ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ એન્ડ વેલકમ કુલરાજ ધુન્ના. વોટ એન અમેઝિંગ પરફોર્મન્સ. વન્સ અગેન પ્લીઝ ગીવ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ટુ કુલરાજ. હવે ઇવેન્ટને આગળ વધારતા પહેલા મારે એક એક્ટિવિટી કરાવી છે. હો તમે એકવાર મારવાડ જાજો રે, હો મારા વાડા, હો તમે એકવાર મારવાડ જાજો રે, હો મારવાડા, તમે મારવાડથી મંગડી લાવજો રે, હો મારવાડા, તમે ઓલું લાવજો પેલું લાવજો, 500 પારી પાનના બીડા, હોકે પેલો કચકડાની દાબડી લાવજો રે, હો મારવાડા, તમે એકવાર મારવાડ જાજો રે, હો મારવાડા. બસ આટલું જ બજેટ છે હજુ. તો વાત હવે એમ છે કે સસલો હજી જીત્યો નથી, કાચબાએ સ્પીડ પકડી નથી, દ્રાક્ષ હવે ખાટા નથી ને કાગડો હવે તરસ્યો નથી, ચાંદો સૂરજ રમતા હતા એવી હવે દુનિયા નથી. આજે આપણે બધા એક એવા સમયના ભોગ બની ગયા છીએ જ્યાં હસતો ચહેરો માત્ર સ્નેપચેટના ફિલ્ટર સુધી સીમિત રહ્યો છે. સમય સાથે ઘણું બધું બદલાઈ જાય છે. વાર્તાઓ બદલાઈ, વાતો બદલાઈ, લોકો બદલાય, આપણે જીવન જીવવાની રીત પણ બદલાઈ. એટલે મારું માનવું એમ છે કે ડિપ્રેશન આપણા મનમાં ઘર બનાવે તે પહેલા હિંમતની એક દિવાલ ચણી દેવી જોઈએ. યુવાનોના આવા અનેક સવાલોને જાણીને અને તેમને અનુભવ કરીને આપણા ઓર્ગેનાઇઝરે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. હવે હું રિક્વેસ્ટ કરીશ આ શાન મોલના ઓનર દશરથભાઈ પ્રજાપતિ કે તેઓ પણ મોમેન્ટમથી સર સંજય રાવલનું સ્વાગત કરે. કહેવામાં આવે છે કે દરેક યુગનું પોતાનું એક યુદ્ધ હોય છે. અહીં મારા જેવા કેટલાય યંગસ્ટર્સ છે જેમને કદાચ મહાભારત સિવાય બીજી કોઈ વસ્તુની ખબર હશે નહીં, પણ મહાભારત અચૂકપણે જાણતા હશે. તો દ્વાપર યુગમાં થયેલ મહાભારત અને કળિયુગમાં રચાતા આ યુદ્ધમાં કંઈ વધારે ખાસ ફરક છે નહીં. બંને ક્યાંક ને ક્યાંક સરખા જ છે. મહાભારતનું યુદ્ધ હતું કુરુક્ષેત્રમાં અને આજનું યુદ્ધ છે આપણા મનમાં. મહાભારતનું યુદ્ધ હતું કૌરવો સામે, પણ આજનું યુદ્ધ છે કન્ફ્યુઝન સામે.
મહાભારતનું કારણ હતા દ્રૌપદી અને આજના યુદ્ધનું કારણ છે ડિપ્રેશન. મહાભારત પરિવારની ઓળખ અપાવે છે, પણ આજનું યુદ્ધ તો આપણે આપણી જ ઓળખ માટે લડી રહ્યા છીએ. આવા જ એક સમયમાં મહાભારતનું એક પાત્ર હતું સંજય. જેઓ તેમની પાસે મહર્ષિ વેદવ્યાસની આપેલી દિવ્ય દ્રષ્ટિ હતી, જેના કારણે તેઓ યુદ્ધમાં હાજર ન હોવા છતાં પણ યુદ્ધની એક એક વિગતને ખૂબ સ્પષ્ટપણે જોઈ શકતા. આ ઉપરાંત તેઓ યોગ્ય સમયે યોગ્ય સમજ આપી શકતા. અત્યારે યુદ્ધના માત્ર સ્વરૂપ બદલાયા છે, પણ જરૂર તો આજે પણ એક સંજયની જ છે. એક એવા વ્યક્તિની જે યુવાનોના મનમાં ચાલતા અનેક સવાલોને વાંચી શકે, જે સપના અને સંઘર્ષ વચ્ચે એક પુલ બાંધી શકે, જે સમસ્યા નહીં પરંતુ શક્યતાઓ દેખાડી શકે, અને જે હજારો નહીં, લાખો નહીં પરંતુ કરોડો યુવાનોને પોતાના જીવનનું નેક્સ્ટ ચેપ્ટર લખવાની પ્રેરણા આપી શકે. સરના આવા જ એક પ્રેરણાદાયી વિચારધારાનું જીવંત સ્વરૂપ છે SMSR સ્કિલ સેન્ટર. SMSR માત્ર એક સ્કિલ સેન્ટર નથી, પરંતુ હજારો યુવાનોના સપનાને દિશા આપતું એક સપનાનું પ્લેટફોર્મ છે. આ એ જગ્યા છે જ્યાં યુવાનો પોતાના અંદરની શક્તિઓને ઓળખે છે, પોતાની ક્ષમતાને કૌશલ્યમાં પરિવર્તિત કરે છે. જેમ સંજયે મહાભારતમાં માત્ર યુદ્ધનું વર્ણન નથી કર્યું, યોગ્ય સમયે યોગ્ય સમજ આપી છે, તેમ SMSR પણ આજના યુવાનોને જીવનમાં એક માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. SMSR એક એવું સ્થાન છે જ્યાં સપના માત્ર જોવામાં નથી આવતા, તેને હકીકતમાં બદલવા માટે માર્ગ બનાવવામાં આવે છે. અને આપણે સૌ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે આપણું આણંદ પણ સરના સપનાનું એક ભાગ બનવા જઈ રહ્યું છે. વધુ સમય ન લેતા એકવાર ફરીથી તાળીઓના ગડગડાટથી સરનું સ્વાગત કરો. એન્ડ નાઉ હલો ઘણા બધા બીજા મારી સાથે અલગ અલગ ફાઉન્ડેશનમાંથી અલગ અલગ સંસ્થામાંથી આપણા સાથે જોડાયા છે, તે પણ સરનું સન્માન કરવા માંગે છે. હું રિક્વેસ્ટ કરીશ એક એક કરીને તે અહીંયા સ્ટેજ પર આવશે, અને જેને પણ મારી અમને કોર્ડિનેટ કર્યા છે સરને સન્માનિત કરવા માટે, પ્લીઝ તમારી મુમેન્ટો લઈને અહીંયા આગળ આવશો. પબ્લિકમાંથી કોણ હતું? SSA મનીષભાઈ પ્રજાપતિ, જે આપણા આણંદ જિલ્લાના બાકરોલ સ્ક્વેરમાં ઘણો મોટો એમનો પ્રોજેક્ટ છે. હલો, યસ, આગળ અમારા કોઓર્ડિનેટર અને ટીમ સાથે મિત્ર પરમિતભાઈ અને અવની મેમને હું રિક્વેસ્ટ કરીશ કે સરને અને આગળ આવકારે. એક્ટિવ રિકવરી ફાઉન્ડેશન્સના સ્ટુડન્ટ્સ જો અહીંયા આવ્યા હોય અને નામ લખાયું તો પ્લીઝ આવજો. ઓકે, વધુ સમય ન બગાડતા હું એન્કરને રિક્વેસ્ટ કરીશ કે કાર્યક્રમને આગળ વધારે. થેન્ક યુ. સરે આપણા આમંત્રણને ધ્યાનમાં રાખીને અહીં આપણા વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર સર. વધુ સમય ન લેતા, એવરીવન ready? Put your hands together and join me welcoming the legendary motivational speaker, none other than Mr. Sanjay Raval. The stage is all yours, sir. આ પ્રોજેક્ટર બંધ કરી દેજો, નહીં તો બધા અહીં જોશે ને મને એમ થાય કે બધા કેમ અહીં જોવે છે, અને હું આમ જોવા જેવો છું એમાં. હા બસ. અને તમે લોકો એક ખુરશીમાં બેસી જજો, એટલે પાછળવાળા શું બિચારા ડોક ચોંટી જશે બધાને આમ, અને એ બિચારા મેમરી લે છે, પણ આ બહુ બધા વિડીયો છે, કોઈ જોતું નથી. હવે હું કોટી કાઢી નાખું, મને એમ કે સારી ઠંડી લાગશે એટલે હું પહેરી ના આવ્યો, પણ અહીંયા તો ગરમી લાગે છે.
બધા જ પછી બેસી જજો, કોઈ ઊભા ના રહેતા, મારે ગોખેલું ભૂલી જવાય. પહેલા તો મને ખબર નથી કે તમે બધા અહીંયા શું સમજીને આવ્યા છો. પેલું ઝેન્ઝી બધું કંઈક લખેલું હતું આવું બધું પોસ્ટરમાં. હવે આ ઝેન્ઝી શું છે મને ખબર નથી હજુ સુધી. પરિચય છે મંદિરમાં દેવોને મારો, ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી છું એટલે બધા ઓળખે છે. ઝેન્ઝી ને ડિપ્રેશન આ બે શબ્દો વિશે બહેન કંઈક બોલતા હતા. ઘરમાં વાઈફ નથી સાંભળતી, અત્યારે 2.5 કરોડ લોકો સાંભળે છે મને. એવું યુટ્યુબ પર કહે છે કે આટલા લોકો તમને સાંભળે છે. મારો અવાજ આવે છે બરાબર? મને નથી આવતો. હું એવા ગરીબ ઘરમાં જન્મ્યો તો તમારામાંથી કોઈએ એવી ગરીબી નહીં જોઈ હોય. મારા બાપુજી એક ઓટલા ઉપર દરજીની દુકાન ચલાવે, દરજી કામ કરે. એ જે કામ કરે એના ગાજ બટન મારી બા ઘરે કરે. અમે સ્કૂલથી સવારે સાંજે છૂટીએ એટલે દુકાનથી કપડાં ઘરે લઈ જઈએ, રાત્રે કામ કરીએ પછી સવારે પાછા ત્યાં જઈને આપવાના. મારી બા મને પેલી રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા માટે લાઈનમાં ઊભો રાખે. પામોલીન તેલ કોઈ નસીબદારોને ખાધું હોય તો, નસીબદારને જ મળે આવું ખાવાનું. પૈસાદાર ઘરોમાં પ્રતિભાવ પેદા થતી નથી, પ્રતિભાવ પેદા થાય છે ગરીબ ઘરમાં. આ યાદ રાખો. ત્યારે રોજ શરમ આવે કે સારું આવું ખાવાનું. અને મારા બધા દોસ્તાર સાલા પૈસાદાર. હું સારી સ્કૂલમાં ભણતો, એ સાલા સ્કૂટર લઈને જાય, બસમાં જાય, આપણે હાલા ચાલતા જવાનું. તો એક દિવસ મેં મારી બાને પૂછ્યું કે હાલ આપણે ગરીબ કેમ છીએ, તમારી પાસે પૈસા કેમ નથી? ત્યારે મારી બાએ બહુ સરસ જવાબ આપ્યો. મને કે બેટા આપણે ગયા જન્મમાં સારા કામ નથી કર્યા એટલે ગરીબ છીએ. તો મેં તો હવે શું કર્યું કે હવે સારા કામ કરો. એ સારું એવું માફક આવી ગયું. એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારા ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, ઘરમાં પંખો નહીં, એક રૂમનું ઘર, બાથરૂમ પર બહાર, એમાં એક માટલું, એમાં પાણી ભરવાનું, એનાથી નાહવાનું. મને કાલ જેવા દિવસો યાદ છે. સાયકલ 40 રૂપિયાની એક જૂની સાયકલ 15 રૂપિયામાં બાપુજીએ લઈ આપી, પણ હું મર્સિડીઝની જેમ વાપરતો. અને એ સાયકલ પર જે મજા છે આજે મર્સિડીઝ ને BMW-માં નથી, એ હું ચોક્કસ જવાબદારીપૂર્વક કહું છું. આજે આ ડિપ્રેશન, હતાશા સારું ક્યાંથી આવે છે મને તો ખબર જ નથી પડતી. પેલા નિરમાવાળા કરશન કાકા સાયકલ ઉપર પાવડર વેચતા હતા. અને આપણે હું શું કરું, પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય હું પૂરું. પેલા બાલાજી વાળા ચંદુભાઈ, બાલાજી વેફર, 3 ભાઈના બૈરા ઘરે બટાકા તળે અને એમના બૈરા જે તળે થેલીઓમાં ભરી ભરીને કેન્ટીનમાં વેચવા જાય. થિયેટરના કેન્ટીનમાં આવું કોઈ હશે મલ્ટીપ્લેક્સ. આજે 5-5 હજાર કરોડના બટાકા વેચે છે. આપણે હું શું કરું? અને હવે તો મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ પડી જાય અંદર પૂરું 5 મિનિટમાં. बचपन खेल में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर रोया. રહેવા માટે ઘર નતું, લોકો માટે 150 બંગલાની સ્કીમ મેં પૂરી કરી. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નતા, 2000 કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવું છું, સ્કિલ યુનિવર્સિટી, 650 એકર. હું ગરીબ હતો, કોઈ 10 રૂપિયા નતું આપતું, કોઈ સાયકલ પર ના બેસાડે, સ્કૂટર ખાલી જાય તો હાલો બેહાડે નહીં કોઈ. શેનું ડિપ્રેશન આવે? પણ એ સમજ જ નથી કે જીવન શું છે. કેમ જન્મ્યા? રામ જ્યારે આવી ગયા તો આવી ગયા. મા બાપને ખબર કેમ પેદા કરે. સારા સમૂહ લગ્નમાં લગ્નો મફત થઈ જાય છે, સોફા, ટીવી ને ફ્રીજ બધું મફત. પછી વરસમાં લાલીઓ આવી જાય મફત. હરી ઈચ્છા. હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે એટલે 2-3 થઈ જાય. ડિલિવરી મફત,
સ્કૂલમાં ભણવાનું મફત અને થઈ જાય ઢોંઢા. સરકાર કોઈ કલતી નથી. સરકાર માટે પેદા થયા છો? ખબર જ નથી. સોનાની ચીડિયાવાળો આ દેશમાં જન્મ મળવો ને જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. સૌથી મોટી. બધા દિવેલ પીધેલા ફરે છે ને. કરોડપતિ હોય મર્સિડીઝમાં 5 કરોડનું ડોનેશન આપ્યું ને એનો ફોટો જુઓ તો, કોઈ મરી જાય ને એનો ફોટો જુઓ તો તમે બધા ખાલી એકબીજાનો હસતો ફોટો પાડી લેજો. હલા મરી જાવ તો મૂકવા તો કામ આવે હસતો ફોટો. કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો. તમને મહિના પહેલા ખબર હતી કે હું અહીંયા આવીશ? આવી ગયો. તમે કેવા બેઠા છો? નક્કી કર્યું હતું? અલા હલા રિક્ષામાં બેસો છો તો ડ્રાઈવરને કહો છો લાયસન્સ બતાય, સાલા ઠોકી દેશે તો. અચ્છા વિમાનમાં બેસો તો પાયલોટને કહો છો લાયસન્સ બતાય. ટ્રેનમાં બેસો છો તો પૂછો છો ડ્રાઈવરને કે લાયસન્સ બતાય. એસટીમાં બેસો લાયસન્સ માંગો છો? કેવા બેસી જાઓ? કેમ? તમને વિશ્વાસ છે કે જે કંપની આ પાયલોટ રાખ્યો છે અથવા રિક્ષા જેને આપી છે એ બરાબર છે. તો સાલા પૃથ્વી નામના વિમાનમાં જેને મોકલ્યા છે, જે ઈશ્વરે એને બરાબર મોકલ્યા છે કે નહીં? તો પહોંચાડશે કે નહીં? હું શું કરું અહીંયા? લટકી જા પંખા હાથે પૂરું થાય ભાઈ. બોજ છે તું પૃથ્વી. અને જે કે મને ડિપ્રેશન, એ તો પકડી કૂવામાં અંદર એ કૂવો ભરાઈ જાય બીજો કૂવો. શેનું ડિપ્રેશન આવે છે? મુકેશભાઈ અંબાણીના પપ્પા ધીરુભાઈ દુબઈમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરતા હતા. સુધા મૂર્તિ ઇન્ફોસિસના માલિક, હસબન્ડ વાઈફ, 2 છોકરું, એક જેમ નોકરી જાય, એક જેમ બગીચામાં ગોળીઓ લાવે, આજે હજારો કરોડના માલિક છે. આપણને ખબર જ નથી કે જીવન શું છે. કેમ જન્મ્યા, કેમ આ મમ્મી, કેમ આ પપ્પા, કેમ આ મિત્ર, કેમ મને દગો કર્યો, કેમ પેલીએ ના પાડી, ખબર જ નથી. અને રોજ સવારે અને આવી એટલી ગંદકી વધી ગઈ છે સમાજમાં. અને એનું કારણ શું છે? હું હમણાં જ નીચે વાત કરતો પ્રજાપતિ બી જોડે. સાહેબ 10 કરોડની ગાડી લાવો તો પેટ્રોલ તો પુરાવવું જ પડે. રોજ તમારે મોટિવેટ રહેવું પડે. રોજ તમારે તૈયાર. પણ એ કેવી રીતે? એ કોઈ કહેતું. બધા કહે છે આગળ વધો. કે ભીતે માથું કૂટે ક્યાં? ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવવું છે. બની જાય બાપાનો બગીચો છે. અહીંયા સાલા આનંદમાં ભાડે નહીં મળતું. યંગ છોકરા છોકરીઓ, મારે 4 દીકરીઓ છે, 2 મારી, 2 મારા ભાઈની, 2 દીકરાઓ છે. યંગ છોકરાઓને 15-20 વર્ષના છોકરાના મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લાહ આ ઉંમરમાં એ જ આવે. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. થોડું સમજો થોડું. ચાલે. અમારા લાલીઓ તો હું કહું એમ કરે, ભિખારી થશે આવ્યો. આપણને ખબર નથી. મારી દીકરી એમ કે પપ્પા નહીં થાય એટલે હું મારી જ છે. એક મા બાપ બાળકોના ટ્રસ્ટી છે. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન. વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ભગવાને 2-4 નોટો હોપી છે હાચવવાની, એના માલિક નથી થવાનું. અમારી સ્કૂલમાં મા બાપ આવે, મારા છોકરાને 90% આવવા જોઈએ. હવે એ બેના ભેગા કરો તો 80 ના થયો, એને 90% બાપાનો બગીચો જઈએ. બેટા આપણું નામ રહેવું છે. તારે તું 5000 કોઈ ઉછી ના લે એમ નથી. તારું શું નામ ને તું ચિંતા? બધું ચાલે છે. એક ચીજ સાચી નથી શીખવાડી. સ્કૂલમાં જઈએ પ્રાર્થના કરાવ, ચલો આંખો બંધ. અલ્લાહ ખુલ્લી રાખી ના થાય. આંખો બંધ કરો ને એટલે ના દેખવા દેખાય. અલ્લાહ ખુલ્લી રાખી માતાજી દેખાય, ફોટો દેખાય, ઢોલ વાળો ધ્યાન તો કે આંખો બંધ. પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગૌરાવે જેનો સાલો આપણને અર્થ જ ખબર નહીં. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે. અલ્લાહ એક તો આ અંધારું છે. ક્યાં તું? હે જગત રાતા વિશ્વ વિધાતા, કયા ત્રાતા કયા વિધાતા ભેગું ચાલ. કસરતમાં જે કે લાઈન મારો આ ત્યાંથી જ આવે તો પડે. એટલે લાઈનમાં જ છીએ ભાઈ. તમે જુઓ તમને સ્કૂલમાં શીખવાડે સાવધાન વિશ્રામ શીખવાડે. સાવધાન. એટલે હું સીધો ઉભો તો નથી ફાવતો. અચ્છા તમે કોઈ લગ્નમાં કરો સાવધાન વિશ્રામ? નોકરી લેવા જાઓ ત્યાં કરો છો? માલ વેચવા જાઓ સાવધાન? તો શેના માટે? બધું બકવાસ.
સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને સાલું જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે ને સાલા સ્કૂલોમાં ભણાવતા હોય. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ સ્કૂલ. સાલા બધા સ્કૂલમાં એક ખાનું હોય, જાતિ એટલે સ્ત્રી પુરુષ, પછી જ્ઞાતિ, પછી પેટા જ્ઞાતિ. એટલે તને નોટ નહીં દેખાતી? હું પરમાર છું, મકવાણા છું, મિયા છું, મસ્જિદ છું, તારે કામ હું છે તો કે તું. ડિવાઇડેડ રૂલ. હિન્દુ ખતરામ છે, મુસલમાન ખતરામ છે. કોઈ ખતરામ નથી, ગરીબ ખતરામાં છે. ખતરામાં ગરીબ છે. અને આ જે પાવર હતો એ સારો જતો રહ્યો છે. અને એ વાત કોઈ કહેતું નથી, બધાની આમ થાય છે. અને એ વાત ખબર પડી જાય તો તમે બધા હસતા થઈ જાઓ. તમે મજામાં રહો, સાલા કોઈને ગમતું નથી. તમે દિવેલ પીધેલા રહો, લાઈનોમાં ઉભા રહો, ધક્કે ચડો, બધા ખુશ. તમારા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે બોસ. અને એક વાત જે જેન્ઝી બેન્ઝી કહે છે ને, કહું, તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમને મુસીબત છે, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે સાલા તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય. આપણે સીધી હોટલાઈન, દાંત આપ્યા તો ચાવવાનું બી આપશે. તમે જુઓ, સાલો આપણો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય, થોડા મોટા થઈએ દાંત આવી જાય, થોડા મોટા થઈએ કોઈ સ્કૂલ બનાવેલી, કોઈ કોલેજ બનાવેલી, ભણવાનું થઈ જાય, થોડા મોટા થઈએ લગ્ન થઈ જાય, ગમે તેવા હોય, લાલીઓ આવી જાય, અને મરી જઈએ તો સ્મશાનમાં લકડાય થઈ ગયા ને, સ્મશાન કબ્રસ્તાનમાં 5 ફૂટ જમીને થઈ ગયા. સારી ચિંતા કરવાની જરૂર ખરી? હું શું કરું અહીંયા? જીવન કેમ જીવવું, કેમ જન્મ્યા છે, આ બધું કેમ આમ છે, કોઈ વિચારવાનો ટાઈમ જ નથી. તમે વિચાર કરો, તમે ગૂગલમાં મારી રીલ જુઓ ને તો હું જાઉં આખો દિવસ. હાથી જુઓ તો બધા હાથી જ આવે, ઘોડા જુઓ તો ઘોડા જ આવે, હિરોઈન જુઓ તો બધી હિરોઈનો જ આવે. તમે જે જુઓ ને ગૂગલ એ જ મોકલે. તમને ખબર છે? તમે અખતરો કરજો. બોલો, ગૂગલને અમેરિકામાં બેઠા બેઠા ખબર પડે છે કે આ ભાઈ કે બેનને આ જોવું ગમે છે, માટે એને એ મોકલો. તો પેલા ગોડને ખબર પડે કે આને શું જોઈએ છે, તમને મોકલે કે ના મોકલે? એ ભગવાન કોક કર, તંબુરો નહીં કરે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે, અને આપણે મંદિરની મૂળ તો બધા, હું નથી કહેતો, કશું જ ખબર નથી. હડાયા ઢોરની જેમ જન્મી ગયા, હડાયા ઢોરની જેમ. અને અત્યારે તો સારામાં સારો માણસ મરી જાય તો આપણે ફોન કરી લા, પેલો ગયો તો શું કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. 50 માણસ ભેગો થતો નથી. એ સાલી આપણે કમાયા. તો જન્મ્યા કેમ? સાહેબ, વી આર નોટ હિયર ફોર મની એન્ડ સેક્સ, વી આર હિયર ફોર અ રીઝન. એક ચોક્કસ કારણથી ઈશ્વરે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે, પણ કોઈ કહેતું જ નથી. જેને પૂછે મોટા થાવ ખબર પડશે. શું ખબર પડે? તું દિવેલ પીધેલો ફરે, અમે ધુરંધરમાં જાય ને તો એટલે તું ધુરંધરમાં છે. પુષ્પા જોવા જતા એટલે સારા ઝૂકેગા નહીં. કોઈ મજામાં નથી. એ સાયકલ નહોતી ત્યારે બી આવો જ હતો. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ. 3 વર્ષ મેં હોટલમાં સંડાસ બાથરૂમ સાફ કર્યા. મેં તો સાલા અમેરિકા જઈને શું કરવા કરવું, અહીંયા જ કરો. બધા ત્યાં જઈને એ જ કરે, પછી એની બોટલ લઈને ફરે. વેરી ડર્ટી. સાલા અહીંથી જ ગયો છે તું. ત્યાં જઈને એ જ કરે બધા 90%. તો હાલ અહીં કેમ નહીં કરવાનું? 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા. અત્યારે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર મારી 2 હોટલ છે, કેસ ચારકોલ, કેસ વરંડા. એમાં 300 વેઇટરો કામ કરે છે મારી હોટલમાં. આ ઈશ્વરનો જાદુ. સંજયભાઈ, તમારું નસીબ લાલ થઈ જાય છે. શું નસીબ? તને ખબર નથી કેવી રીતે બધું થાય. આજે મારી ઉંમર 60+ છે, 60+ છે. નો ડાયાબિટીસ, નો બીપી. સવારે 100 પુશઅપ મારું છું, 1.5 કલાક એક્સરસાઇઝ કરું. ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે. ગેસ નહીં, તું યાદ રાખજે. સાલા મફતમાં કેટલું ખવાય? પાણીપુરી. હા, સાલા પેટ્રોલ ગમે ત્યાંથી નથી પુરાવતા, આપણે ગમે ત્યાંથી ગમે તે ખાઈ લઈએ. અને પછી કે હું શું કરું? દોસ્તો, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. સાયન્સે બી પ્રૂવ કર્યું 84 લાખ યોની છે. મનુષ્ય જીવન છે, ક્યાં ઈશ્વર તરફ જવાનું છે ને ક્યાં તો દાનવ તરફ, વચ્ચે છીએ આપણે. એ આધ્યાત્મ
એ સંસ્કારોની વાત આખી ભૂલાય. હું નથી કીધું તમે ડાયા થઈ જાઓ, 2 બટન ખુલ્લા રાખે એવા છોકરા જોઈએ, પણ પાસળીઓ ના દેખાવી જોઈએ. હમણાં એક છોકરો બહાર મળ્યો, આટલે પેન્ટ પહેરેલું, આટલે. એટલે મેં તો શું છે, મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. વિવેકાનંદના ફોટાઓ બતાવે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર નહીં. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ પર સોયા, બુઢાપા દેખ કર રોયા. કોઈ કહેતું નથી, ના મા બાપ કહે છે, ના શિક્ષકો કહે છે. પછી ચલો કેનેડા, એક જ રસ્તો છે. આવા સમયે તમને થોડા હસાવું છું, એટલે કે તમે હસો ને તો જરા પેલું ડોપામાઇન એક્ટિવેટ થઈ જાય. તમને પણ એક ડબ્બો છે ઉપર. તમે જ્યારે 1 કલાક કસરત કરો અથવા અડધો કલાક હસો ને તો આ પેલો ડબ્બો એક્ટિવ થઈ જાય, એટલે બેટરી ફૂલ ચાર્જ રહે. પણ આપણે તો રિવોલ્વિંગ ચેર આવી ગઈ, આમ કરીને આગળ, આમ કરીને પાછળ. ફોન બી હેલ્મેટમાં ઘુસાડી દેવાનું, પકડાય નહીં પાછું. એટલા હરામી થઈ ગયા છીએ આપણે, નંબર 1 હરામી. હવે તો એવા મશીન આવ્યા છે કે ગોળી ખાઈ લેવાની, એટલે તમે 2 રોટલીની ગોળી આવશે, બટાકાની શાકની ગોળી ખાઈ લેવાની. જોધપુર અમેરિકામાં તો એવી દવા શોધાઈ કે તમે ખાઓ ને એટલે 5 વર્ષ નાના થઈ જાઓ. તો એક છોકરાને એમ ઘરે મોકલું, ત્યારે તો ડબ્બી ઘેર મોકલી, તો એરપોર્ટ પર આવીને ઉતર્યો તો એક છોકરીને ઘરે મળી ગઈ. હવે કે કોણ છે? હું તારી માં છું. તો કે બાબા ગઈ કે તારા બાપા છે 20 ગોળી ખાઈ ગયા હતા. બધું જલ્દી, પૈસા જલ્દી, મરવું છે જલ્દી, બધું જલ્દી. મર્સિડીઝ આવતા 30 વર્ષ થયા છે બોસ. 93માં મેં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હતું. 100 ચેક રિટર્ન જતા હતા મારા. વિશ્વાસઘાત થયો, ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય તો સાલા આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો માલિક ખુશ. સાલા દિવેલ પીધેલા ફરવાનું થતું છે. મારી સાથે આવું કેમ થાય છે? જક મારવા થાય છે. બોલ, ઢોલ કેમ વાગે? હલો હલો, હા હવે બરાબર છે. સમગ્ર વિશ્વમાં લગભગ 2000 પ્રોગ્રામ કર્યા. દર મહિને 15 થી 20 જગ્યાએ બોલવા જઉં છું. પૈસા લેતો નથી. હવે થોડા લઉં છું તો એ ચેરિટીમાં આપું છું. મારો ધંધો નથી. મારી ઓકાતથી વધારે ઈશ્વરે મને આપ્યું છે. મારા યુટ્યુબના વિડીયો પર લોકો કરોડો રૂપિયા કમાય. મેં કોઈને સ્ટ્રાઇક નથી મારી. શું લઈ આવ્યા હતા, શું લઈને જવાનું? હમણાં હું અમેરિકાથી આવ્યો, એક ફ્રેન્ડે મને ગિફ્ટ આપી કે દાદાને આપી આવજે ને ઊંઝા. તો હું કાકાને આપવા ગયો ઊંઝા. કાકાની હાઈવે ઉપર 700 વીઘા જમીન. કેટલી? મર્સિડીઝ, BMW, બંગડીવાળી ગાડી, મસ્ત બંગલો. કાકા ખાટલામાં બેઠા હતા. આમ હે બધું. કાકા શું થયું? મેં કઈ તકલીફ? આ બાજુનું ખેતર લેવા જાય તો હારું. એટલે ડોહા મરી જાય, હલા કેટલું ભેગું કરશે? કેટલું ભેગું કરશે? ये दिल मांगे मोर. મારી બા 3 સાદાવાળી સાડી પહેરતી, એક થેલીમાં અમને સ્કૂલ મોકલતી, પણ કોઈ દિવસ તારું ડિપ્રેશન નથી આવ્યું. ઈશ્વર તું જેમ રાખે, જ્યાં લઈ જાય તારો હાથ પકડીને ચાલીશ. પણ ફરિયાદ કરવાની. અરે એને મોકલે છે પૃથ્વી. આ પૃથ્વી જેવી 50,000 બીજી પૃથ્વીઓ છે. તમને ખબર છે? આના જેવા બીજા 50,000 ગોળા છે. મારો ઓટલા ઉપર ઊભો કેમ રહ્યો? બબાલ. સાયકલ અડી ગઈ, બબાલ. આપણું ઘર છે. અલા વિમાનમાંથી આ મોલે નહીં દેખાતો. ઉપર જાઓ તો મોલ આવડો દેખાય. શેનો પાવર, શેનું અભિમાન? એક મસ્ત જિંદગી જીવો ને તો ડિપ્રેશન આ આપણા ઇતિહાસમાં 10,000 વર્ષમાં ભારતમાં શબ્દો જ નતા. પણ ક્યાંક આપણે ખોટા રસ્તે છીએ. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. એમ જીવનમાં પૈસા માટે, સફળતા માટે નથી દોડવાનું. સાલા જીવન જ એવું જીવવાનું કે સફળતા અને પૈસો જખ મારીને આવે. આ આપણને શીખવાનું. બાઇબલમાં શું લખ્યું છે ખબર છે? કે સ્વર્ગના દરવાજામાંથી, સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે. શું કીધું? સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી પૈસાદાર પસાર નહીં થઈ શકે. કુરાનમાં શું લખ્યું છે? 1 મિનિટ પછીની ચિંતા કરીશ નહીં,
અલ્લાહ બેઠો છે, તને બધો રાખશે. બધાને પૈસા જોઈએ, કોઈને અલ્લાહ પર ભરોસો નથી. સનાતનમાં કૃષ્ણ ભગવાને શું કીધું કે તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં, કેમ કે મારા હાથમાં છે. આપણે હરામી શું કે પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરો. હરામી નંબર 1. પહેલા પગાર નક્કી કરો તો નોકરી આવો. અચ્છા, પહેલા 20,000ની નોકરી માટે હાથ જોડે, પછી નોકરી મળી જાય, પછી 20,000માં કેટલું કામ થાય. હરામી નંબર 1. આ આપણને ખબર નથી. ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં કીધું તારા 2 ખભે 2 ફરિશ્તા છે. કોણ માને છે? ચાલુ રાખો. હું 2000 લોકોને છેલ્લા 10 વર્ષમાં હું સ્ટડી કરી રહ્યો છું. એ 2000માંથી 1800 લોકો મારા કોન્ટેક્ટમાં છે, જેમની પાસે મારી જેમ જ સાયકલ હતી. આજે એકેની પાસે ફોર્ચ્યુનરથી નાની ગાડી નથી. પોતાનું ઘર છે, પોતાનો બિઝનેસ છે. ઓલ આર કડકા. હમણાં જ મને ભાઈ કહેતા હતા, પ્રજાપતિ, એમના મધર બેઠા છે, છાપરાવાળા રૂમમાં રહેતા હતા. આજે શાન મોલ આણંદની શાન બની, અને આપણે હું શું કરું? બે દિવસ અહીંથી બહાર જવાની પાવર રહે ને ભાઈ, ઘેર જઈને બળદિયાની જેમ ચાવે જ જાય છે લોકો. ક્યુક નથી લાગતી, અહીંયા કીક મારું પીછવાડા બરાબર. 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું સાહેબ. દુનિયાને એવો કોઈ માણસ નહીં જેને હું નહીં ઓળખતો. 10,000 કરોડના ટર્નઓવર વાળા લોકોને પણ મળ્યો. એક બહુ ગંભીર વાત હમણાં મને બહેને યાદ કરાવી. હું છે ને બહુ ગરીબ હતો, પછી થોડા પૈસા કમાયા, મજા આવી ગઈ. પછી મને થયું કે પૈસા શું કરવાનું? તો મેં તો ચલો હવે સંન્યાસ લઈ લઈએ. એટલે પછી મેં મર્સિડીઝ વેચી મારી, ઓફિસ કાઢ નાખી, અને બધા બહુ સારા સારા કહેવાતા મોટી મોટી તોપોની પાછળ હું ફરવા માંડ્યો. 6 મહિના પાછો આવી ગયો. ફરીથી નવા 50 જોડી કપડાં સીવડાયા, નવી મર્સિડીઝ લાવ્યો, મોટી ઓફિસ બનાવી. પૂછો કેમ? આશ્રમો બનાવી અને એમાં સંસાર ઉભો કરવો એના કરતા સાલા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું. એમને 2 ફોન જોઈએ, આપણે 2 ફોન જોઈએ. એમને બી ગાડી ચોખ્ખી જોઈએ, આપણે ગાડી જોઈએ. એમને ભક્તો જોઈએ, આપણે ફોલોઅર્સ જોઈએ. બધું સરખું. આ જીવનમાં આવ્યા છે એક ચોક્કસ કારણથી આવ્યા. અને હાલ આપણે તો ગુજરાતીઓ છીએ. દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? કોણ? પટેલ ને ગાંધી. હાલે 2 છે, મોટા ભાઈ નાના ભાઈ. અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક શોધું છું. આ સાલા પાવર રાખવાનું. અલ્લા મોદી સાહેબ MLA બન્યા વગર CM બની જાય અને MP બન્યા વગર PM બની જાય. હાલ આપણે ના થઈ ગયા. હું શું કરું અહીંયા? હવે તમને કોઈ બી પૂછે કે હું શું કરું એટલે પ્લગ બતાવવાનું કે પછી કે ના ના મરવું નથી. હું છે ને એકવાર મારું પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. મેં વિટામિન C ફિલ્મ બને તો કાંકરિયા બેઠેલો તો 2 છોકરા આવ્યા સીધા કાંકરિયા પડવા. મેં સલાહ પકડ્યા. મેં શું કરું? અંકલ મરી જવું છે. મેં કેમ? 12માં નપાસ થયા, ટકા ના આવ્યો, પપ્પા મમ્મી મારશે. એટલે મેં તું મરી જશો તો બધું ફરીથી ભણવું પડશે. ઘેર જતા રહ્યા. મેં તું મરી જાવ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું 1લું 2જું 3જું 12માં સુધી ભરવું પડે. આ એક જ વર્ષમાં પતી જશે. સાચી વાત છે. ઘેર જતા. એક મેડિકલ કોલેજમાં ગયો તો મેડિકલનો છોકરો અહીં પગે પડ્યો. બીજા વર્ષના મેડિકલમાં જે 12માં ટોપર, ફર્સ્ટ યર MBBSમાં પગે પડ્યો. અંકલ મરી જવું છે. બધું કેમ? પેલીએ ના પાડી. બધું પ્લગમાં ગાળી દે. એ ગરીબ ઘરમાં જન્મ્યો, કરોડોનું નુકસાન કર્યું. ડોક્ટર બનવું હતું, સૌથી હોશિયાર છોકરો સ્કૂલનો. મને આજે પણ 12 સાયન્સનું જોયું કે અહીંયા બેઠું હોય તો મને પૂછો તમે. એને સોડિયમ, કે પોટાસિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ગ્રુપ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, સિલ્વર ક્લોરાઇડ, MnO4 બધું મળે. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. 54% આવ્યા. ચેક રિટર્ન. હવે બોલો હું મરી ગયો તો તમે આજ કોને બોલાવત? હારું થયું ના મર્યો. કરોડોનું નુકસાન કર્યું ત્યારે નતો મર્યો. મારી બા કે રડે શું? આપણા ઘરમાં કરોડનું નુકસાન થાય, કોકના ઘરમાં કરોડનો ફાયદો થાય.
બે બાજુ ઢોલ વગાડવાનો. આજે તો લોકો 2-5 લાખમાં કંઈક થાય પર કુવામાં. એમ મોદી સાહેબ 70-80 કરોડને ખવડાવે છે. બહુ બોજ વધી ગયો છે. ભગવાન છે ને, ભગવાન ઈશ્વર અલ્લાહ જે કહેવો એ મરદની મૈયતમાં જાય પણ સાલા બાયલાની જાનમાં ના જાય. એટલે મરદ બનવું, સતત મહેનત કરવાની અને એની પર અલ્લાહ ઈશ્વર પર ભરોસો કે તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, સાલા તારો હાથ પકડીને ચાલશું. પણ તને નહીં કહું કે કેમ આમ થયું. તમે તો ભગવાનને કહો કેમ આમ થયું. ભગવાન કે જખ મારવા. તમને સંભળાતું નહીં, મને સંભળાય. આટલા પુસ્તકો વાંચ્યા, એટલા સફળ લોકોને વાંચ્યા, મને જે સમજ પડી એ તમને કહું છું. એ કરજો. જીવનમાં ડિપ્રેશન, હતાશા જેવું કદી નહીં આવે. સાલા શક્તિના સ્ત્રોત છીએ આપણે લોકો. એનર્જી હોય ને એનો નાશ. તકલીફ શું છે સાલા 8મા 9મા હોય જાનું આઈ લવ યુ. આ દાટ એમાં બોલે કરતો ક્યાં છો? અલા ઠોકાઈ જશે ઘેર જતો. ચાલો ચાલો. હા ક્યાં? હા હું આવું છું. 2 ઘોડા ઉપર સાથે સવારી થાય, 2 ઘોડા ઉપર સાથે બેસી શકાય. આ ઉંમર છે કેરિયર બનાવવાની, પૈસા કમાવાની. પૈસા હશે તો સાલા લાઈન લાગશે. દીકરીઓને બી કહું છું, પહેલા બાપા પાસે માંગવાના, પછી હસબન્ડ જોડે માંગવાના. સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનો. પૈસા તો જોઈએ, પૈસા વગર કશું નથી સાહેબ. ગમે એટલી ફિલોસોફી માનો. બાકી જેને લવ મેરેજ કર્યા હતા ને એકદમ, એ પણ કોવિડમાં કહેતા હતા તારું માસ્ક જુદું રાખ ને મારું માસ્ક જુદું રાખ. આ લવ મેરેજ. અને અમારા ઘરમાં 6 જણ વચ્ચે એક માસ્ક હતું. કેટલા મસ્ત હસો તો હમણાં બહાર જમવાનું કઈ બાજુ છે, પેલી ક્યાં ગઈ? યાર હેલી જા સામે. તમે ભગવાનને શોધો છો એવું નથી બોસ. ભગવાન પણ શોધે છે કે મારું ઘેટું ગયું ક્યાં. શોધે છે. દાઉદ ઇબ્રાહિમ છે ને, એને હારો માણસ જોઈએ. મોદી સાહેબને હારો માણસ જોઈએ, મારે હારો માણસ જોઈએ. તો ભગવાનને હારો માણસ જોઈએ જ નહીં તો હારા બનો. હું શું કરું? અહીંયા આટલા પુસ્તકો વાંચ્યા મેં. મારા જીવનને બી થોડું રીસફલ કર્યું. અને જે સફળ લોકોને હું મળ્યો, 4-5 વાતો કોમન હતી આ લોકોમાં. અને જે આ કરે ને એ સફળ જ થાય એવું મેં જોઈ લીધું. તો આજથી આપણે ઝેન્ઝી કહો કે મોટા કહો કે નાના કહો, એ ઝેન્ઝી શબ્દ સાથે તો સંમત જ નથી. કયા બેવકૂફ આ શબ્દ લાવ્યો છે. આજે આ દેશ પાસે જે યુવાન છે ને સૌથી શક્તિશાળી છે. ખાલી એની પાસે દિશા નથી, એને રસ્તો બતાવવાનો કે તું આમ કર. આ ચાઇના કાલે કશું નહોતું, આજે આપણે 5 થી 8 ટ્રિલિયને પહોંચ્યા, હાલ 28 ટ્રિલિયને પહોંચી ગયા. એક માણસ કામે લાગ્યો છે અને આપણે પારના કરી લે. આ સૂર્યવંશી ખોટો શોટ માર્યા. સાલા તને બેટ પકડતા નથી આવડતું. આ મોદી સાહેબ આ ખોટું કર્યું. આ બ્રિજ છે ને આમ બનાવવા જેવું હતું. બોલો આવું કેવું? તમે લોકોને પારના ગલ્લે સાંભળો જે શિખામણો આવે. હવે એના ઘરમાં એને ચાદર બદલી ના હોય 10 વર્ષની, એ જ ચાદર હોય ઘરમાં. સાહેબ કામે લાગી જાઓ. 18 કલાક કામ કરવું છે. કઈ કામ ના તો કોઈને ત્યાં મફત કામ કરવા જાઓ. કોઈ કરિયાણાની દુકાન, કોઈ પેટ્રોલ પંપ પર, કોઈ શાક મફત. જો એ વધારે કામ આવશે. ફરવા માટે 50 વર્ષ પછીની ઉંમર છે. 25 થી 50 બી નહીં, 25 વર્ષ સુધી કેરિયર બનાવવાની, બોડી બનાવવાની, મા બાપની સેવા કરવાની, પાયલોટ બનવાનું, એક સારા માણસ બનવાનું. નો સેક્સ, નો પ્રેમ, નો લવ, નથિંગ. કોઈ કે આઈ લવ યુ કે તારી મમ્મીને કહેજે ભાઈ, આપણે કરીને જય શ્રી કૃષ્ણ. અને કાલ કરતા કાલ રાખડી બંધાઈ દેજો. બેન ક્યાંક જોયા છે તમને. જય શ્રી કૃષ્ણ. શક્તિઓને એક જ જગ્યાએ ફોકસ કરવી પડે. બિલોડી કાચને એક જ જગ્યાએ કરો તો ચામડી એ બળી જાય. E=mc². શક્તિઓનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય. તમારું ટ્રાન્સફોર્મેશન જાનું આઈ લવ યુ માં થઈ જાય એટલે પેલું રહી જાય. અને 2 જાનું ભીખ માંગે પછી. અને પછી કે મારા ફૂટી ગયા. ચાલો આજથી અહીં બેઠેલા જેને બહુ જ પૈસા કમાવા હોય, હસતા રહેવું હોય તો 4-5 વાતો કહી જવું છું. કશું અઘરું નથી.
3 વર્ષ પછી અહીંયા આવીશ આણંદમાં, અને તમે એ પહેલાં તમે મને મળવા આવશો કે સંજયભાઈ યુ આર રાઈટ, કરજો સાહેબ. આ ભારત દેશના લોકો પર લોકોને ખૂબ અપેક્ષાઓ છે, પણ એકલા મોદી સાહેબ કશું નહીં કરી શકે. આજે વીર સાવરકર કે ભગતસિંહ કે ગાંધીની જરૂર નથી, આજે પોતાના માટે ઊભો થાય એવો માણસની જરૂર છે. તમે તમારું કરો, બીજા નથી કરો. આ તો સરસ, બીજા માટે જીવો, તો મારા માટે કોણ જીવશે? આ તો કેવું થયું, હું પેલા બાને ખવડાવું, બા એમને ખવડાવે, એને બધા એકબીજાને ખવડાવે, તો પાછું છેલ્લે મારી પાસે આવે. એને કહેતો હું મારું ખાઉં, તું તારું ખા. બધું ખોટું ચાલે. આપણે કહે છે સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમે ડફોળ બનાવે, સૂર્ય ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે. હે ના અહીંથી આમ ગયો ના જાય, એ તો એક દોરો ખસત પૃથ્વી હળગી જાય. સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે, અને પોતાની ધરી ઉપર બી ફરે, ડબલ ફરે, એટલે દિવસ રાત થાય. મા બેટા કે આ ફરે. પાછા મા બાપ છોકરાને શું કહે, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. ચાની લારીવાળા ને પેપર વેચવાવાળા 4 વાગે ઉઠે છે, ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. પણ જેને પૈસા કમાવાય, જેને નામ બનાવવું, એના માટે આજે આવ્યો છું. તમારે ફરી નીલ માટે એક જોરદાર તાળી પાડવા. છોકરાએ આજે આટલી સરસ આયોજન કર્યું છે. બહુ તમારા ગામમાં આવો, આ જો છોકરો મુંબઈમાં કે અમદાવાદમાં રહી જાય તો ક્યાંય પહોંચી જાય. હું એકવાર લઈ ગયો પણ હાલો પાછો આવ્યો અહીંયા આગળ કે દિલ હે કે માનતા નહીં. તમારે પ્રગતિ કરવી હોય તો જે ગામમાં જન્મ્યા ને એ ગામમાં રહેવાનું નહીં. આ પ્રગતિનો પહેલો રસ્તો છે. બહુ અઘરી વાત કહું છું, પણ સનાતન સત્ય. સાલા અજાણ્યા ગામમાં જઈને ભીખ માંગવી, પણ જે ગામમાં આ તો પેલો, આ તો પેલો. હું આજ મારા ગામમાં જ ગયું, સંજયભાઈ તમે તો મોટા થઈ ગયા. મેં સાલા અહીં તો કોઈ હોંભલતું નતું. આટલા પુસ્તકો વાંચ્યા, બહુ મહાન લોકોને વાંચ્યા, મને સમજ પડી કે જીવન બહુ સરસ છે. એક ઓપોર્ચ્યુનિટી છે કે ટુ પ્રૂવ યોર સેલ્ફ. અને એટલે તો ઇસ્લામમાં શું કીધું છે કે એક જ મનુષ્ય જન્મ છે, આગળ પાછળ કઈ નથી. એટલે કીધું તું મસ્ત જીવી જા. પણ એનો ઊંધોળ થઈ ગયો. ત્યાં સાચી વાતને આપણે સમજ્યા જ નથી. આજથી જેને સુખી થવું છે, અચ્છા પૈસા કમાવા દો, ઓટોમેટિક આવે એવા રસ્તા બતાવો, તમારે દોડવાની જરૂર જ નથી. અને આ સ્ટીવ જોબ્સ હોય, વોરેન બફેટ હોય, કે જેટલા લોકો કમાયા, અને હું જે કંઈ 2 પૈસા 4-5 ગાડીઓના હપ્તા ભરાઈ જાય છે ટાઈમસર, આ બધું કર્યું એટલે સારા મજા છે. મસ્ત ઊંઘ આવી જાય છે 9:30 વાગે, નો બીપી, નો ડાયાબિટીસ, જો બધું બરાબર છે. હમણાં થોડું પોતું બહાર આવી ગયું, વળી પાછું ચાલુ કર્યું. ચાલો હમણાં અમેરિકા ગયો પડ્યો તો સાડા 6 મહિના કસરત જ નથી, તો સારું થોડું ટાયર બહાર આવી ગયું, પાછું વળી પાછું ચાલુ કર્યું કે નહીં ચાલે. 35 કરોડનું છે આ બોડી. કેટલાનું? હમણાં એક ભાઈ આવ્યા, મને કે 15 લાખ ઉછીને આપો. મેં કીધું કેમ? ભગવાને તમને કેટલું આપ્યું? મેં તાર માટે આલી. પણ યાર આપો ને. મેં એક કિડની વેચી માર, સાલા અંદર 30 લાખની 2 એફડી પડી છે, એક વેચી માર, એક આંખ વેચી માર, 20 લાખ આમ ફરવાનું. બોલો પૈસાની જરૂર ખરી? જેને પૈસા જોઈએ, કિડનીને એક આંખ વેચી એટલે 50 લાખ રૂપિયા આવે. કરો ધંધો ચાલુ, પછી કમાઈને પાછી નંખાઈ દેવાની. સાલા 5-10 લાખ મને ભીખ શું માર, બધું છે સ્પેર પણ અંદર જ. તને તો હું શું કરું લગમાં. પહેલો નિયમ છે સફળતાનો, સુખી થવાનો, ડિપ્રેશનમાં નહીં જવાનો. પહેલો નિયમ શું છે? આજથી નક્કી કરો કે જે કરીશું સાલા બેસ્ટ કરીશું. બેસ્ટ એટલે ખાલી તૈયાર થવા નહીં. સવારે ઉઠ્યા ત્યાંથી સુઈ જાવ, બધું બેસ્ટ. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર્મ ઈશ્વર તારો આભાર, અલ્લાહ તેરા શુકર ઉઠા દિયા. કેટલાય રાત્રે હુઈ જાય, હવાર ઉઠતા જ નથી. શું થયું? એ ગયો. એટલે કે કાલ તો શાન મોલમાં આવ્યો તો કે હવાર ઉઠ્યો જ નહીં. કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું? કોઈક બહુ ઓછા. બાકી શું એમાં શું ઉઠાડ્યા તો ઉઠાડ્યા. મસ્ત બ્રશ કરવાનો 15 મિનિટ, ટકાટક બ્રશ કરવાનો. લોટો ભરીને પાણી પી જવાનું, તાંબાનો લોટો ભરીને સવાર ઉઠીને પહેલા, પછી બ્રશ કરવાનું. અડધો કલાક કસરત કરવાની. આપણે જીમમાં નહીં જવું, ઘેર કરવાની, જે ફાવે.
દોરડા કૂદો, થોડું ચાલો, દોડો, બસ ખાલી આમ કરો, જે ફાવે. બધા સ્પેર પાર્ટ થોડા હરખા થઈ જાય. નાહી લેવાનું મસ્ત. આજ શિવલિંગ, આજ ભગવાન, આને મસ્ત રાખવા. રોજ નવા કપડાં પહેરવાના, રવિવારે તો સૌથી હારા પહેરવાના. તો બધા અહીંયા આવ્યા કેવા, તમને ખબર આપણે પાપ અને પુણ્યની વ્યાખ્યા શીખવાડી, ડપોર બનાવવાની. ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. પાપ અને પુણ્ય છો ચાલુ રહ્યો. આપણને કહે છે સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. આપણને કે ઉપર બધું મળે છે, અહીંયા ફોન કરો ઘેર આવીએ. આવીએ ને. કોઈ મરેલો ઉપર જઈને જીવતો આવ્યો? કહેવા કે ઉપર આવું કોઈ જીવતો જઈને આવ્યો? તો કીધું કોને? જીવતા આવડે તો સ્વર્ગ, જીવતા ના આવડે તો બધું. અચ્છા, આપણને પાપ અને પુણ્ય એટલે શું? તમે બધા અહીંયા આવ્યા કેવા સરસ તૈયાર થયેલા છે, હિરોઈન જેવા. અને એમાંય જો લગ્નમાં જાય હસબન્ડ વાઈફ, ઘણી વાર હું લગ્નમાં જોઉં તો મારી વાઈફને જોઈને મને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને સાલા ઘરમાં તો કામવાળી કઈ ને ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ 2 વર્ષથી બ્લુ ગાઉન પહેરે, કલર ઉડી જાય, છોડે નહીં. આપણે સાલા ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. અલા સાલા બીજાને બતાવવા જીવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપડા કાપી, આપણે સાલા કાનો તૂટી ગયો. સંજય બી આવે તો નવી ક્રોકરી, પેલી કાર બોન ચાઇના, અને આપણે સાલી થાળી ગોળ ગોળ ફરતી. સાલા બીજા માટે ખર્ચાય પૈસા. મારા લગ્ન થયા, મારી વાઈફને કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડા પહેર ને રવિવારે તો સૌથી હારા પહેર. મને કે કેમ? તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બોલો, ઝઘડા થતા નથી. હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંધાતા રહે ને. અરે મસ્ત રહેવાનું ઘરમાં, રોજ નવી ક્રોકરીમાં ખાવાનું. સાલા મરી જઈએ તો અંદર ને અંદર રહી જાય. મોજ સારું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય ને 12 વાગે તો સાલા ખાઈ આવજો, નહીં તો ભૂત બની લારી આજુબાજુ પર જીવી લો બોસ. આ એક તક છે ઈશ્વરની મનુષ્ય તરીકે પેદા કરી કે તું જીવી લે બોસ. પણ જે કરો તે બેસ્ટ કરો. એટલે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે ખબર છે? બીજી બધી ઉલ્લુ બનાવે છે. સાચી વ્યાખ્યા શું છે? જે તમે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. મારે કોઈને બતાવવા નથી, બરાબર? મને ભગવાને પૈસા આપે એટલે પહેરવા સારા કપડા. મારે ગાડી લાવી છે, મારે મને ગમે છે. મારે દીકરીના લગ્નમાં 5 લાખ વાપરવા છે, ભગવાને મને આપ્યું છે, પણ મારે પેલાને બતાવી દેવા કરવું છે, તે પાપ છે. મેં 2 કરોડનું ઘર બનાવ્યું, ભગવાને મને આપ્યું છે તો મેં વાપર્યું, પણ મારે કોકને બતાવવા માટે તે પાપ છે. આ સમજ પડી જાય. અને પછી જે કરો તે. જમવા બેસી એક દાણો હેઠો નહીં મૂકવાનો. આજે જમવા રાખ્યું, સારું થયું ના રાખ્યું, નહીં તો અહીંયા ઉભા રહેવાની જગ્યા ના હોય. ઘણા તો ખાવા ટાઈમે જ આવ્યો. દાળમાં મીઠું ઓછું, સાલા તારા ટોપ છે મીઠું. જમવા બેસી એક દાણો હેઠો નહીં મૂકવાનો. તૈયાર થઈએ, મસ્ત તૈયાર થયું. બહેનો લાલી લિપસ્ટિક આઈબ્રો કરવાની, છોકરાઓ મસ્ત સ્પાઇકી બાઇકી કરવાના. હું હમણાં અમેરિકા ગયો તો દરિયા કિનારે એક આંટી 90 વર્ષના બા, આટલી ચામડી લટકે, અહીંયા હાથની ચામડી, હેલો, આમ બાને કિસ કરવાનું મન થાય બાદ. અને અહીંયા એક બેન હમણાં બહાર મળ્યા, અમારે તો જીવન પતી ગયું. મેં તો બેન પ્લગમાં ગાળ દો, આગળ તમે પૂરું થાય. ખોટા જીવો છો, બહુ છો પૃથ્વી પર. કોઈ જીવે. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે તો જવાનું જ નહીં. આ તો ક્યાં? અરે સાલા ઝુકેગા નહીં. બમ ભમાઈ સિસોટી મારવાની, બાજુ લગે તું ચૂકે માર ખાશે સાલા. અલા પિક્ચરમાં આવ્યા છે કે કથામાં આવ્યા છે? 1200 રૂપિયાની ટિકિટ આલી છે, કથામાં આવ્યા છે. મારી આજુબાજુ જતા તો માસ્ક પહેરી જવું, ચાલુ નહીં બાજા. જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી સાહેબ. 3 વર્ષ કરી, પણ 400માં 4000નું કામ કર્યું કે ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે, 2 ખભે 2 ફરિશ્તા બધું લખે છે. 400માં 4000નું કામ કર્યું.
મારી સાથેવાળા હજુ વેઇટર છે કે જીપો ચલાવે છે અને મારી હોટલમાં 300 વેઇટરો કામ કરે છે. તમે જ્યારે 400માં 4000નું કામ કરો તો 3600 જમા થાય. ભલે એ શેઠીઓ બદલો ના આપે પણ આપણું ઉપર જમા થાય છે. એક દિવસ ભગવાનને જખ મારીને આપવું પડે. તમને કહું છું 20000 પગાર હોય તો 40000નું કામ કરજો. તો 20000માં તો મજૂરી છે પણ 20000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે. અને એક દિવસ ભગવાન સમજી જાય આ સાલો કરે છે જોરદાર. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ. આટલું આપી દે ભગવાન કે તથાસ્તુ. સાલા માગતાય નથી આવડતું. શું કરો લિમિટ નક્કી કરો છો? તું આપ, હું કરે, હું મારું કર્મ કરીશ. આપ સૌને નોકરી ના મળે તો કોઈ ત્યાં મફત કામ કરજો. મંદિરમાં મસ્જિદમાં ચપ્પલ ગોઠવવા જજો. થેન્કલેસ જોબ કરો. ગામમાં ગંદકી થઈ હોય તો એને સાફ કરવાની કોશિશ કરો. મોજા તો ખાસ ધોઈને પહેરવા. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પછી સાલા ગંધ આવે, સાલા તારામાંથી જ આવે છે, ક્યાંયથી નથી આવે. ગાડી હોય તો ગંધ જેવી. તમારા સંડાસ બાથરૂમ કિચનથી ચોખ્ખા હોવા જોઈએ, ત્યારે પૈસો આવે છે. જે કરો તે બેસ્ટ કરો. રાત્રે 12 વાગે સ્કૂટરનો ટર્ન મારો તો આપણે સિગ્નલ બતાવીને જ મારવાનું. પોલીસ હોય કે ના હોય, આ તો પગ બતાવ્યો. એવી નોટો છે ખાલી ખતરનાક. પગ કેમ કાઢ્યો આની બહાર? પછી મને દેખાતું નથી, બોલો આપણે કે પછી ખબર કે આ સાઈડ આપે છે. સ્કૂટર ઉભું રાખીએ સીધું જ, કોઈને નડે નહીં. ગાડી ઊભી રાખીએ રિવર્સ કરીને જ ઊભી રાખવાની. જે બૂટ કાઢીએ ઘરે જઈને સીધા જ. તમારા ઘરમાં લાઈટ જાય ને અને તમારી દરેક વસ્તુ જો તમને મળી જાય તો સમજો તમે સફળ થઈ જવાના છો. સમજ પડે? ચશ્મા અહીંયા, મોબાઈલ અહીંયા, વોલેટ અહીંયા, કપડા અહીંયા, અંડરગાર્મેન્ટ્સ અહીંયા, હાથ રૂમાલ અહીંયા, બધું ફિક્સ. ખાનું ખોલીએ, સોણસી ક્યાં ગઈ? કૂતરું લઈ ગયું. અને એમાં બહેનોના થેલા તો તમે જુઓ તો અરે બાપા, આમ જાદુ ચિરાગ કરે કેટલું ભરેલું. અને ભાઈઓના વોલેટ તો જોજો, ભજીયા પડી ગયું. 4 કાર્ડ કાઢે કે ચાલતું ના હોય. પહેલો થંબ રૂલ છે જે કરો તે બેસ્ટ કરો. મસ્ત તૈયાર થવાનું બોસ. પણ તકલીફ શું છે સાલા, તમે મજા મારો ને કોઈને ગમતું નથી. તમે જુઓ તમારો હસબન્ડ સવારે ઘરેથી નીકળે એટલે કેવો તૈયાર થઈ જાય, હે એકદમ મસ્ત. અને હાજે આવે એટલે અડધું ઇન બહાર હોય, વાળ ફેદાઈ ગયા હોય. અચ્છા, એ જ હસબન્ડ સાંજે ઘરે આવે અને જેવો સવારે ગયો એવો તૈયાર થઈને પરફ્યુમ થઈને લગાવીને ઘરમાં આવે ને, પત્ની શું કે ક્યાં ગયા હતા તમે? આ ચાલો હવાર કે હું પાછો ક્યાંથી આવ્યો? અચ્છા, આપણે હાલા ઘરે જઈએ અને પત્ની એમ કે મારો વર બિચારો કેટલી મજૂરી કરે છે, આપણને ગાડી ફેરવે, કપડાં અપાવે. તો આજે તો હવે સંજયભાઈ કીધું ઘરમાં મસ્ત રહેવું છે. એ તો સરસ સાડી બાડી પહેરી ચાલો કરીને તૈયાર, ને પતિ ટીંગ ટોંગ કરે, પત્ની પાણીનો ગ્લાસ લઈને ઊભી હોય ને, એટલે કોના ઘેર આવી ગયો સારો. તમારું છોકરું સ્કૂલથી ઘરે આવીને સીધું દફતર ફેંકે, ચપ્પલ આમ કહીને ફેંકે, મમ્મી નાસ્તો આપ ખાઈ લે. પણ છોકરું ઘરે આવે, ચપ્પલ કાઢીને ઘોડામાં મૂકે, અંદરથી દફતર મૂકે, સ્કૂલ ડ્રેસ બદલીને જૂના કપડા, મમ્મી ખાવા. તું સાલા સ્કૂલ ગયો તો નહીં? તમે મજામાં રહો, કોઈને ગમતું. તમારા જે સો કોલ ગુરુ હોય ને એની પાસે તમે આમ જી કહો તેરા કલ્યાણ છે. તમે ખિસ્સામાં હાથ રાખે, શું બાપજી મજામાં? બાપજી ટેન્શનમાં. સાલો તો મજામાં છે ભાઈ, ધંધો કેમ? અરે બાપુ ટોપ ચાલે છે, એકદમ ટોપ ચાલે. ઓર ટેન્શન એ ડિપ્રેશનમાં. આપણા દુઃખ ઉપર સાલા લોકોની દુકાનો ચાલે છે, આ યાદ રાખજો. આપણા દુઃખ પર લોકોની દુકાનો. સાલા એકલા આયા ને એકલા જવાનું છે. પીપોળી ચાલે છે. મારા જેવા લોકો બોલે, લોકોને ગમતું નથી. ગોટલી હોય ને, ગોટલી એ જમીનમાં આખી નાખો તો આંબો ઉગે કે તોડી નાખો તો આંબો ઉગે? આખી નાખો તો ઉગે. ઈંડું હોય ને, ઈંડું એમાં જાતે બહારથી ફૂટો તો બચ્ચું જન્મે કે ઈંડું જાતે ફૂટે તો જન્મે? તો આપણે જાતે ફૂટવું પડે કે નહીં? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. મનસૂર નામના એક સંતે કહ્યું અનલ હક, હું અલ્લાહ છું. એટલે મારી અંદર એનો અંશ છે, જેને રૂહ કહેવાય, આત્મા કહેવાય, આપણી અંદર છે, એનો અંશ આપણી અંદર. આપણે બહાર ફાફા મારીએ છીએ, પેલો અંદર બેઠો છે આપણો બાપ, કોઈ જોતું નથી. પહેલો નિયમ છે જે કરો તે બેસ્ટ કરો. આજથી નક્કી કરી લો, સાલા કચરો ફેંકશું ને કચરા પેટીમાં, થોડો બહાર પડે લઈને અંદર. કચરો વાળી આપણા જેવો કોઈ કચરો ના વાળવો જોઈએ.
બધું જ નાનામાં નાનું કામ તમે બેસ્ટ કરવાની આથી આદત પાડી દો and you see the change. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. હવે ઈશ્વર એટલે શું? સારી તકલીફ છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો કરી દીધા. પેલા મોહમ્મદ પૈગંબર બી એક ઇસ્લામ બનાવી ગયા હતા, ત્યાં 72 ફિરકા છે. દિલ હે કે માનતા નહીં, ઢીસા ઢીસ ચાલે છે. માણસ સાલો જપવાનો નહીં. ઈશ્વર, અલ્લાહ, ભગવાન કોણ છે? ભગવાન આપણને ખબર નથી. જેને આપણને બનાવ્યા એને સાલા આપણે રોજ બને ભગવાન કહીએ. આપણો બાપ છે, આપણને ખબર નથી. 10 માળના બિલ્ડિંગ પરથી મોદી સાહેબ કૂદકો મારે, ખાલી ખાલી હો, લાવવાના પાછા તો નીચે જ પડે. હું પડું, તમે પડું, દબડા નીચે જ પડે. મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે. વડાપ્રધાન છે. કેજરીવાલ લટકી જાય. બધા પોટકા નીચે. કેમ? ગુરુત્વાકર્ષણ દેખાય છે બધા માટે. કેવું? એ ભગવાન, એ ઈશ્વર, એ અલ્લાહ. ઓક્સિજન બ્રાહ્મણોનો સફેદ કલરનો હોય, આપણો નથી. મુસલમાનોનો લીલા કલરનો હોય, આપણો નથી. પટેલોનો પીળા કલરનો હોય. ઓક્સિજન જેને જેટલો લેવો એટલો લો, મફત. આ ભગવાન, આ ઈશ્વર, આ અલ્લાહ. ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. તમારે જે રસ્તે જવું એ રસ્તે જાઓ. અહીંથી તમારે અમદાવાદ જવું હોય ને તો લખેલું આવે કે 60 કિલોમીટર, પછી લખેલું આવે 59 કિલોમીટર, પછી અમદાવાદ નજીક આવે ને એમ 10, 8, 7, પછી જેવું ટોલ નાખવું આવે એટલે 5 કિલોમીટર, પછી 4, અને પછી અમદાવાદ ગીતા મંદિર આવે એટલે શું લખેલું આવે? બોલો, 60 કિલોમીટર વાળો પથ્થર સાચો કે 0 વાળો સાચો? બધા જ સાચા. તમે જે કોઈ સ્વરૂપે ઈશ્વરને માનતા હોય એ બધાનો સનાતન સ્વીકાર કરે છે. તારે જ્યાંથી જવું હોય ત્યાંથી જા, તારે પહોંચવાનું છે ઈશ્વર સુધી. આ બહુ મોટી વાત આ દુનિયાને, આ દેશે શીખવાડી કે સૌનો સ્વીકાર. પણ પેલા કે આ સાચું, પેલા કે આ સાચું, પેલા કે આ સાચું, એમાં ઝઘડા પેદા થયા, માણસ વેચાઈ ગયો. ઈશ્વર એક છે, બધા માટે સરખો છે, એ કોઈને ભેદભાવ કરતો નથી. ઘઉં વાવો, ઘઉં જુગે. બાજરી વાવો, બાજરી જુગે. મુસલમાન ગુલાબ વાવે તો ગુલાબ ઉગે, હું ગુલાબ વાવું તો ગુલાબ જ ઉગે. એ કોઈને ભેદભાવ કરતો નથી. આ બીજી વાત. અને એટલે હું આગળ બોલ્યો કે મંદિરમાં જઈને ભીખ માંગવી નહીં. તમે જો બધા ભગવાન અહીંયા, પણ પૈસો બધો અમેરિકામાં. કેમ? એ સાલો 100 વાર દિવસમાં સોરી ને થેન્ક યુ કે આ પ્રાર્થના, આ નમાઝ. અને આપણે શું છે? અડી ગઈ તો અડી ગઈ. હાલો ઠોકે આપણે ગાવો બોલે આપણે પાછું. ઠૂંઠા જેવો માણસ ઉભો છે. ઝૂકો, નમો. નમે તે ઈશ્વરને ગમે. તમને ખબર છે તમારી ગાડી આગળ કૂતરું આવે ને બીપી 200, તમારી ગાડી આગળ સ્કૂટર છે બીપી 300, પણ તમે એને વંદન કરો ને બીપી 120. એટલે નંબરનું મહત્વ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. કેમ શીખવાડ્યું? કે આપણે જ્યારે નમીએ ને ત્યારે આપણો સ્પાઇનલ કોડ વાંકો થાય, એટલે આપણું બીપી ડાઉન થાય. અને એટલે એ બધો પૈસો આજે જાપાન પાસે કેમ છે? જાપાન તો દાડામાં 200 વાર શું બોલે રોમ જોડે કરે છે. અને આપણે બાકી 400 ગોલ્ડ મેડલ થયા, આપણે એકમાં રહી ગયો. કેવા દોડે મારું. એ દિવસમાં 100 વાર સોરી ને થેન્ક યુ કે આ પ્રાર્થના, આ નમાઝ. બેંકમાં 5000 રૂપિયા જમા હોય અને બાપા મેનેજર હોય તો 5000 એકનો ચેક પાસ થાય. એ તો જમા હોય એટલું જ મળે. તો પહેલા જમા તો કરાવો. માં તો નસીબ જ ફૂટેલા. તું સાલા ઢોલ છે ફૂટેલો આખો. 2 પ્રકારના નસીબ હોય. તમને ખબર છે? માણસ મરે ને એટલે એના આત્મા 3 દિવસ બ્રહ્માંડમાં ફરે અને એના કર્મ પ્રમાણે એને નવો જન્મ મળે. એક નસીબ હોય સીધું મુકેશભાઈ ત્યાં જન્મ મળે, અનંતભાઈ. અને એક અમાર જેવી નોટો હોય, સાયકલમાંથી અહીંયા પહોંચે. નથી કરી આગળના જમણા કર્મ એવા એટલે અહીંયા મળ્યું. પણ હવે સાલા કર્મ એવા કરવા છે કે કરવું છે અને ઈશ્વર અલ્લાહ પાસે જવું છે. ખાલી સોરી ને થેન્ક યુ કહેવા, ભીખ માગવી જ નથી. આ તો ઈશ્વર તો દયાળુ છે, કસાઈથી એ ખરાબ છે. અલ્લાહ તો બરાબર બાદશાહ, એ તો બાદશાહ છે. તું ભિખારી તો બાદશાહ જ છે. કોઈ કશું કોઈ ના મળે, બધી ઉલ્લુ બનાવવાની વાતો, અને એમાં આપણને નપુસંક બનાવી દીધા. ઈશ્વર પાસે જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. બીજું કશું જ નહીં માગવાનું, એ આપશે નહીં. હવે આપણે તો લાઈનો લાગે છે. હું તો અહીં ગયો, માર તો કોમ પતી ગયું, હું તો અહીં ગયો. એ આપણી આસ્થા છે, એ આપણી શ્રદ્ધા છે. આસ્થા અને શ્રદ્ધા સામે વિરોધ નથી, પણ એના આશાએ બેસી રહેવું. બેટરી પતી ગઈ, મારી ના પતી ગઈ. એક પાણીની બોટલ આપી દેજે મને. અને તમારે બધાને ઘરે જવું એટલે કહેજો હો.
એટલે આજથી આપણે જે કરીશું બેસ્ટ કરીશું. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. દુકાન ચલાવી ખોલી નાય ચાલે. પ્રેમ કર્યો લગ્ન નાય થાય. પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. અહીંયા જાદુ છે બધું. તો ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરે છે એ યોગ્ય કરે છે. એ 12માં ટકા ના આવ્યા કેમ કે અહીંયા ઊભા રહેવાનું હતું. એ ડાયમંડના ધંધામાં કરોડોનું નુકસાન કર્યું કેમ કે અહીંયા ઊભા રહેવાનું. કન્સ્ટ્રક્શનના પહેલા ધંધામાં ફસાવ કેમ કે અહીંયા ઊભા રહેવાનું હતું. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. આપણે બોસ બે બાજુ ઢોલ વગાડવાનું. બોલો ડિપ્રેશન આવે, હું શું કરું? એક જ રસ્તો છે, કાં તો પંખા હાથે લટકી જવાનું, કાં તો ફાસ્ટમાં બુલેટ ટ્રેન આવે તો આગળ ઉભા રહ્યો લઈ લે. બહુ બોજ વધી ગયો છે કેમ કે સમજ નથી. તમે કોને માનો એ મહત્વનું નથી, તમે કોઈને માનો એ મહત્વનું છે. તમે કોની પૂજા અર્ચના નમાઝ કરો એ મહત્વની નથી, તમે કોઈની પૂજા અર્ચના કરો એ મહત્વનું છે. દુનિયામાં 40% લોકો નાસ્તિક છે. ઈશ્વર અલ્લાહમાં નથી માનતા, એને ભગવાન લાફો નથી મારતો, એ જીવે છે ટોપ. પણ એ ઈમાનદાર છે, એના કામને વફાદાર છે. એ 9 વાગ્યાનો ટાઈમ હોય 8:45 પહોંચી જાય, 6 વાગ્યાનો ટાઈમ હોય 6:15 નીકળે. આપણે તો હરામી 9નો ટાઈમ હોય 9:30 તો જાય. અલા તું આવી ગયો કેમ વહેલો આવ્યો? 10 વાગે કામ ચાલુ કરે, પાછો બપોરે અડધો કલાક ખાવા જાય, પાછો ચા પીવા જાય. કેટલું ટેન્શન છે. અને 6 વાગે 5 વાગે તો હરામી ચલો ટાઈમ થઈ ગયો. એટલે આપણી દુકાન નથી બનતી ને, પહેલાના 10,000 ફૂટના સ્ટોર હોય છે કે ઈમાનદાર છે, એ વફાદાર છે. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, શીખ આ ધર્મ નથી, આ જીવન જીવવાની શૈલી છે. ધર્મ તો બધાનો એક જ છે કે જે કરો તે બેસ્ટ કરો. બીજો ધર્મ છે ઈશ્વર અલ્લાહ પર ભરોસો રાખ કે એને મોકલ્યા છે તને સાચવશે. મહેનત કરી જા. ત્રીજી વાત જેના માટે હું ખાસ આજે આવ્યો, જેના માટે મેં 2000 સેમિનાર વિશ્વમાં કર્યા. તમારે સુખી થવું છે, ડિપ્રેશનમાં નથી આવું, પૈસા કમાવા છે, તમારી પર આમ 12 મહિના ઈશ્વરનો અલ્લાહનો હાથ રહેવું જીવવું છે. તો ત્રીજો નિયમ શું છે? રોજ મા બાપને પગે લાગો. કેટલા લોકો લાગો? હાથ ઊંચો કરો અથવા હાથ ચૂમીને નીકળો. યસ, આટલા લોકોને લોટરી છે, બાકી બધા બજાજ સુપર સ્કૂટર લાવવાનું, કીકો મારે જવાની, કશું ના થાય. અને હોય તો લાંબુ નહીં ચાલે. ભગવાન જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા. આપણો ભગવાન કોણ? આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી સાલા કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય, ખાલી તમારા મા બાપ. આપણે ગણપતિની પૂજા કરીએ છીએ કે એને શંકર પાર્વતીની પૂજા કરી હતી. મહાદેવ વરદાન આપ્યું જ્યાં કઈ પૂજા થશે પહેલા તારી થશે. પુરાણમાં લખ્યું છે કે મા બાપના પગ નીચે જન્નત છે. કોણ માને? મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ છે જ નહીં. તમારી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ, તમારા મેઇન હોલમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. આ તો કે બહારને તો ફાવતું નથી, ખૂણામાં બેઠા હોય બહાર. લગ્ન થાય તો ડોસી ખૂણામાં બેઠી. અમે તો મર્સિડીઝ લેવા જઈએ તો ડોસી પહેલી સીટમાં, મારી બાહુથી આગળ ટીમ બધી પાછળ. બોસ ઇઝ બોસ. ડોસી છે તો આપણે જઈએ. બહુ દુઃખ થાય છે ઘણી વાર છોકરાઓને સાંભળું છું કે મા બાપને સામે બોલતા હોય છે, તમને ખબર ના પડે, તમને આવડે નહીં. સાલા 7000 વાર આપણી ગંદકી સાફ કરે છે એક માં. કેટલી વાર? 7000 વાર. એક દિવસમાં 10 વાર સંડાસ બાથરૂમ કરીએ, 2 વર્ષના થઈએ ત્યાં સુધી ધંધો કરીએ. 7000 વાર આપણે મળ મૂત્રને સાફ કરીએ માં. 10 પેલા હુકાતા બધા બાળો થયા. અને આપણે હાલ એ માને એમ કહીએ તને બોલતા નથી, આપણે સાલા નરકમાં નહીં, નરકમાં જ જીવશું. એક બાપ એની કેટલી ખુશીઓ બગાડી અને આપણને સ્કૂલમાં મોકલે છે. અને આપણે કહીએ કે હવે બાપા તમને બાપાને કે ધંધો કરતા ના આવડ્યો, તું કરીને બતાવી દે. નર્ક અહીંયા જ છે. ગમે તેવું તો કોઈ દારૂ રિયાન વ્યસન કરે તો એને પગે લાગવું, કોઈમાં પગે પડવાનું મને તો હાથ ચૂમવું. સવારે 7 વાગ્યાની ફ્લાઇટ હોય તો 5 વાગે ઉઠીને જેવો નીકળું તો મારી બહારના રૂમમાં જાઉં, એને ઉઠાડું કે બહાર જવું છું. ક્યાં જાય છે? મુંબઈ. કેમ જાય છે? બધું પ્રોગ્રામ છે. કોણ કોણ આવે? એટલા સવાલ દોસ્તી પૂછે. મેં તો ભાઈ વિમાન જતું રહેશે. મને કે જતું રહે બીજામાં જઈએ. કીધું બીજું ના હોય એક જ હોય. પણ બોસ અદબ પાડીને બધા સવાલના જવાબ આપવાના. નાનપણમાં સાલા 5000 સવાલોના જવાબ એક બા આપણને આપે છે. બધા ખાઈ લે, ઉલ્લું કરી પાછળ સાલા આપણે એમને સામે બોલીએ. હાલ પૈસા કમા, ભિખારી તું કશું નહીં કમાય, તારી કોઈ ચાન્સ જ નથી. આ કોવિડ કેમ આવે છે કે મા બાપ જોડે બેસો. 1720માં કોવિડ આવ્યો, 1820માં આવ્યો, 2020માં આવ્યો અને આ છેલ્લે કોવિડ આવ્યો. કે બેસો પરિવાર, સંયુક્ત પરિવારમાં રહો, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. લિવિંગ ઇન જોઈન્ટ ફેમિલી. મા બાપ જોડે બેસો, તમારા લગ્ન કેવી થયા, પપ્પા તમે શું કરતા હતા, મમ્મી તું શું કરતી, પૂછો. કોઈક દિવસ આ રોજ દઈને ગુલાબ દે બધું ઉજવો એમની જોડે. આખા ગામમાં જઈ જાનું, આ જાનું આપો, કિટકેટ લઈ જાઓ, કોઈક વાર ઘેર જઈ આઈસ્ક્રીમ લઈ આવો. કશું કરવું. અને ખિસ્સામાંથી રૂમાલ પડી જાય ને કોઈક સ્ત્રી આપે થેન્ક યુ. આપણા મા બાપે 100 વાર આપ્યો, શું જાય હરકો પકડ. સાલા નગુણા છીએ આપણે. મા બાપની ખૂબ સેવા કરજો બોસ. મંદિર નહીં જાવ ચાલશે. અને હું તો ઇસ્લામમાંથી બહુ સરસ ચીજ શીખ્યો. તમે જુઓ મુસલમાનોનું એક પણ ઘટક નથી આખી દુનિયામાં બોસ. તાળી પાડો. આને કહેવાય શીખો ને, જે શીખવાનું શીખો.
મા બાપથી મોટો દેવ નથી. આજે જ ઘરે જઈને મા બાપને પગે લાગજો. અચ્છા, તમે ઘરે જઈને પગે લાગશો, શું ચાલા પૈસા નહીં મળે? સાલીઓ વાલીઓ વાલ્મીકી ક્યાંથી દીધું કે આવો? અરે કંઈક બ્રાહ્મણ આવ્યો તો સાલા એવી કિક મારી છે. અચ્છા, પછી રિક્ષાની અંદર મારે એમ ના કરતા. બિલકુલ રજૂ. મુસલમાનો તો હાથ ચૂમજો, થેન્ક યુ કહેજો કે અમે ભગવાનને જોયા નથી, તમને જોયા છે. અને આ સુધી જે થયું માફ. હા, હું એમ નથી કહેતો કે એ જે કેમ કરો, એનું રિસ્પેક્ટ કરો. એ બી ઘણી વાર ડિફરન્સ ઓફ ઓપિનિયન આપણે કાઢું તો એ આપણો વિષય છે, પર્સનલી જુદો વિષય, પણ રિસ્પેક્ટ ધેમ લાઈક ગોડ. હી ઇઝ અ ગોડ. તમારા મા બાપ તમારા છાનામાના લોકો એમ કહે કે મારો છોકરો એટલે અથવા મારી છોકરી એટલે સમજવાનું કે લોટરી. અને જો ડોહો કે ડોહી એમ બોલ્યા કે આ કેવો પેદા થયો તો સમજવાનું ગયા. પેલા ગહેમનવાળા એના બાપાને ખબર છે, સિંગાનિયા સીટ પાર્લર ભાડે રહેતા હતા બિચારા. તે બધી 1200 કરોડ લઈ ગઈ દોસ્ત કેસમાં. ખૂબ રિસ્પેક્ટ કરજો. રાત્રે બેસો, પગ દબાવો, પૂછો એમ, માથામાં તેલ નાખી આપો, કોઈ પૈસા નહીં. પણ સાલો અહમદ પૈસા પાલતા નહીં, ક્યાંય સહી નહીં કરતા, મારું નામ નહીં. અરે લાડ દોસ્ત, તને પેદા કર્યો છે, આ ભાવ પેદા થઈ ગયો બોસ, બેડો પાર. તમે ચાહો છો કે ફરીથી તમારા મોલમાં કોઈ વાર ફરીથી એવું ચાહો છો? પ્રોમિસ આપું કે નહીં, પ્રજાપતિ બોલાવશે એટલી વાર અહીંયા વર્ષમાં એક વાત તો હશે જ. પણ તમે બી મને પ્રોમિસ આપો કે આખી મા બાપને પગે લાગીને જ ઘરમાંથી નીકળશો. કરી શકો? કરો બે હાથ ઊંચા. પેલા વિડીયોવાળા બી આવતા હતું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉતારેના, એને બિસરશો નહીં. લાખો લડાવે લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સારા લાગજો ને, તમારી માની સોગન છે. લાગજો તો હક કરજો બાપને કે પપ્પા આઈ લવ યુ કહેજો. આ સારું આઈ લવ યુ છે ને મા બાપને કહેવાનું, સારું બીજે વપરાય છે. કારણ કે તો વાપરવાનું. તો આપણે એમાં બધું ઊંધું કરીએ, કામ તો કરતા નથી. અહીંયા દીકરીઓ બેઠી છે. દીકરીઓને કહું છું કે મા બાપથી છાનામાના કોઈ સ્ટ્રેન્જરને ફોન મેસેજ ના કરશો. તમે જ્યારે કોઈ સ્ટ્રેન્જરને, અજાણ્યા વ્યક્તિને મા બાપથી છાનામાના ફોન મેસેજ કરો છો ને, ત્યારે છોકરો પૂછે છે કે તારા ઘરે તો ખબર નથી. તમે કહો છો ના, એટલે સમજી જશે કે પેદા કરેલા મા બાપની આ નથી થઈને તો મારી એ નહીં, આ યુઝ એન્ડ થ્રો કરશે. તમને ખબર નથી. જે કરો તે બેસ્ટ કરો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. 16-18 કલાક મહેનત કરી તું જે કરે હેપી. ઇજ્જત હોતી નથી. પૈસાથી ઇજ્જત હોતી નથી. પૈસાથી વેમ હોય છે. ઇજ્જત જુદી. એટલું નુકસાન કર્યું તો એ લોકોએ પૈસા આપ્યા. જીવનમાં દારૂ નથી પીધો, જીવનમાં દુકાન નથી, હિન્દુ નથી ખાધું, નોનવેજ નથી ખાધું, જરૂર બી નથી. બધા ખાયા, બધા દહીં પીએ, અમે શિકાગોથી બધા પીએ. દમ મારો દમ. તો આપણે એમને નશો છે. સાલા જિંદગીનો અસ્તી નશો ચડે ને તો ડુપ્લિકેટ નશાની જરૂર નથી. આ મસ્ત જરૂર નથી. આ તો બિચારા પેલા મોહમ્મદ પૈગંબરે કુરાનમાં લખ્યું કે શરાબ પીના મના, એટલે તરસ ગાવાનું ચાલુ કર્યું. આપણે હરામી નંબર 1 છે. રસ્તા સુધી કાઢીએ કે આપણે. ચોથી વાત, ગરમી લાગે? મને લાગે છે. 6 લાખ બેસો. યુ નો વેરી હોટ. અમિતાભ બચ્ચન એક પિક્ચરનું શૂટિંગ કરતો હતો અને અનુપમ ખેર નવા ત્યાં ગયા એટલે મેં એસી નથી, આમ નથી, ઢાંકણું નથી. તો કે બચ્ચન ક્યાં છે? કે બેઠા તો તડકામાં કંતાનો કોથળો પહેરી બેઠેલા. તો પેલો તો બહાર બેઠો છે, પેલો વેનિટીમાં નહોતો. તો એને બચ્ચનને પૂછ્યું કે સાहब आपको गर्मी नहीं लगती? गर्मी के बारे में सोचता हूँ तो लगती है, नहीं सोचता हूँ नहीं लगती है. ચોથી વાત, આ જેન્ઝી ને ડિપ્રેશન ને બધું કાઢવા માટે. ચોથી વાત શું છે? ગીતા, કુરાન, બાઇબલમાં એક કોમન વાક્ય લખ્યું છે. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવાની. યુ નો ફાફા? ક્યાં છો? આવડા ચલો. હા, ઘરે નથી કોઈ, આવી જાઓ. તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ નહીં. સ્પેલિંગ આવડે અંગ્રેજી આવે. હવે તમારે લગ્ન કરવા છે, તમે પ્રેમ કરો છો, પણ પ્રેમ એટલે શું ખબર નથી કોઈને. તમારામાંથી એક બી માણસ ઉભો થઈને કે પ્રેમ એટલે આખો, અને એ જીવતો હોવો જોઈએ. ફિલોસોફી નહીં. બોલો કોઈ છે કે પ્રેમ એટલે આમ, પ્રેમ તો આમ છે, પ્રેમ તો ઢેકણું છે, પ્રેમ. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે. સાંજે 7 વાગે એટલે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે. તો હું શાળા જોવા જઉં. કરે શું? આણંદથી નડિયાદથી મોકલ્યા હોય કે શાળા ભણશે, સીએ કરશે, નર્સિંગ. આ મારા બેટા સાંજે 7 વાગે લો ગાર્ડન આવે, પછી ઝાડ પાછળ જાય. તો હું આમ કરીને જોઉં. પછી છોકરો છોકરી એકબીજાનો હાથ પકડે. શું કે ખબર? છોકરી જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈ નહીં. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો,
હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનું, સાલા હું કોઈ નહીં વેચું. એટલે બે ભિખારી થશો. એક ધંધો ચાલે. આપણે આજ કરી બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય અને બંને એકબીજાને ગુલામ બનાવે અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં. આ લગ્ન જીવનના મૂળ પાયાની વાતો જ ખબર નથી કે પ્રેમ એટલે શું. પ્રેમ અને લગ્ન એટલે શું? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. આને પ્રેમ કહેવાય, બાકી બધો ધંધો કહેવાય. આમ કરતા છોકરાઓ જીવન કેટલા લગ્ન બાકી છે, ના થાય તો હું કરાવી દઈશ. પણ આ ચક્કરમાં પડતા નહીં. સાલા પૈસા કમાઓ, કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો. ના, મારું કોઈ ધ્યાન રાખે, મારી કોઈ કેર કરે. નવરો છે, કેર નથી કરતો, આ ધંધા વગરનો છે. અને પછી ઝઘડા, મેં એને આટલો પ્રેમ કર્યો, એને આટલો જ કર્યો. સર, મેં એને 9 ગિફ્ટ આપી, એને મને સાલા એક જ આપી. પણ જગમારા 9 આપી અને 9 આપી તો એક લેવી નથી. આપણે પાછી કુછ કુછ હોતા હૈ. જે ઉંમરે બધા જેન્ઝી છોકરાઓને કહું છું, દોસ્તો, કેરિયર બનાવો, પાયલોટ બનો, ડોક્ટર બનો, એન્જિનિયર, સ્કિલ ડેવલપ કરો. તમારા જે સ્કિલ હોય, સાલા ભજીયાની લારી કરીને 1 લાખ રૂપિયા કમાઈ શકાય, પૌવા વેચીને 1 લાખ રૂપિયા કમાઈ શકાય, કપડાની ઇસ્ત્રીની દુકાન કરીને 1 લાખ રૂપિયા કમાઈ શકાય. હું શું કરું અહીંયા? મને તો કોઈ પૂછતું જ નથી. અચ્છા, કોઈ સોશિયલ મીડિયા પર પૂછે કે હું શું કરું તો બીજા જવાબ આપે, પ્લગમાં નીકાળે. તમારો જીવન સાથી, તારું જોડું અલ્લાહે બનાવી મોકલ્યું છે. પણ પ્રેમ ખબર નથી. પહેલા લગ્ન કરવાનો, પછી પ્રેમ કરવાનો. પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ, ઠેકાણું નહીં પડે. એક ગામમાં છે ને એક રાજા હતો. તો આખા ગામમાં બધે ગોળ દોરેલું, વચ્ચોવચ્ચ તીર. ખબર આપણે મેળામાં જઈએ તો વચ્ચે તીર મારો તો ઇનામ મળે. બધે ગોળ, વચ્ચોવચ્ચ તીર. તો રાજા કે કોને કર્યું? સાહેબ ગાડો છે કે બોલાવો. તે ગાડો શું છે? કે આ ત્યાં ડાબા હાથથી વચ્ચોવચ્ચ એકદમ વચ્ચો કે તને 1000 સોનામાં આપું, મારી સામે કરીને બતાવો. આખું ગામ ભેગું કર્યું, બોર્ડ મૂક્યું. પેલા ગાડાએ શું કર્યું? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે સાલા વચ્ચે જ આવે ને. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ, ઠેકાણું નહીં પડે. ખબર પડે? આ મોરલ ઓફ ધ સ્ટોરી છે. મારી સ્કૂલમાં, કોલેજમાં એક છોકરી હતી, બહુ રૂપાળી છોકરી હતી અને મને ખૂબ ગમતી હતી. હાલી મારી સામે જોવે જ નહીં. હવે મારી જોડે એક જીન્સ અને 2 શર્ટ, આખા 3 વર્ષ કોલેજમાં. હું રાત્રે વેઇટરની જોબ કરું, એટલે આખી કોલેજને ખબર કે આ વેઇટરની જોબ કરે. એ છોકરી બેંકમાં જોબ કરે. એ નીકળે એટલે હું તો આમ, પણ કોઈ દિવસ સામે જોવે નહીં. પછી એના ક્લાસવાળા એકવાર તારંગા પ્રવાસ જતા હતા, તો મને સમાચાર મળ્યા કે ચલો આપણે કીધું ચલો. અને મેં જીવનમાં મારી બાએ કીધું કે આપણે કઈ ના તો થેન્કલેસ જોબ કરી. હું પહેલાથી લોકોને બહુ ખુશ રાખતો. તો પેલા પ્રેસિડેન્ટ મને લઈ જા, મને કહે હે ને તું આવશે તો મજા આવશે. મેં તો 100 રૂપિયા નહીં આપવા કે ચાલ. અમે બધા બસમાં ચડવા ગયા. પેલી છોકરીએ બસમાં ચડવા ગઈ, મારો હાથે આમ ઘસાયો. મને સાલી 4000 વોટનો કરંટ આવી ગયો. હવે જે છોકરીનું ડ્રીમ હોય હાથ હડી જાય, હારા અડધો કલાક તો બધું પાણી આપવું જોઈએ. પછી બધા બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. હું તો બોલતો જ નહીં. હું તાપ લાગેલા. પછી મેં જોક સાઈડ બધા હશે, પણ પેલી છોકરી તો, અને મારું ધ્યાન હાલું ત્યાં જ જાય પાછું. પછી બહુ લાંબી વાત છે. તારંગા ગયા, તારંગા જઈને પાછા આવ્યા, આવીને બસમાંથી ઉતર્યા. પેલી છોકરી, એટલે મેં તું હસતી નથી, ત્યાં છે શું? જા તેલ લેવા, સબ કુછ કર દેગા, ઈગો હર્ટ નહીં કર દેગા. હું મારા ઘરે, મારા બાપા બહાર જ બેઠેલા. મારા બાપા છે ને પટ્ટો ઊંધો પકડે, આમાં ફેરવે. અચ્છા, મને યાદ છે મેં મારા મા બાપ સામે હંમેશા આમ જ ઉભો રહ્યો. મારા ફાધર મરી ગયા ત્યાં સુધી આજે મેં મારી બા સામે આમ જ ઉભો રહ્યો. કોઈ દિવસ આમ સ્ટાઇલમાં નહીં પડે. કેમ કે આપણે ગરીબી જોઈ છે કે એને આપણે કીધે મોટા કર્યા છે ને. આજે આપણે ના કરી શકીએ, એ લોકોએ જે કર્યું. 3 સાદાવાળી સાડી પહેરે પણ તમને લાગે કે મુકેશ અંબાણીની વાઇફ છે. એ પાવર છે એના ઉપર. કોઈ ગરીબીની શિકંજ નહીં, કોઈ ડિપ્રેશન નહીં, હતાશા નહીં, મસ્ત જીવન જીવે. ક્યાં ગયો તો? મેં કીધું પ્રવાસ. ગમે ત્યાં જતો રહે છે. મેં કીધું મફત લઈ ગયા. હા તો બરોબર. મને કે સગાઈ કરી નાખી.
सलमान खान की सगाई साला बताया भी नहीं। मैं तो पापा क्या करी भुजा छाना वाला ઊંઘ આવે આખી રાત જાગ્યો। સવારે મારા ભાભી કે ચલ છોકરી જોવા, હું તો તૈયાર થઈ ગયો, તૈયાર છું, એક જ શર્ટ હતો। ગયા એક જણના ઘરે અને અહીંયા તો મને પહેલી વાર ખબર પડી કે હૃદય આ બાજુ આવે ત્યાં ધક ધક થાય। સામેથી બહારનું ખુલ્યું અને પેલો હાથ અડ્યો તો ની તારંગાવાળી આવી પાડી। હું તો નીચો જઈને બેસી ગયો, સારી આ બધો ખેલ બગાડશે આપણો। પછી મને કે પાણી પીઓ, 2 ગ્લાસ પી ગયો। મને કે કેમ આવ્યા છો? મેં કીધું મારી સગાઈ કરી, છોકરી જોવા। મને કે માર જોડે જ કરી। 40 વર્ષે હજી મેં બદલી નથી। બોલો ક્યાંય ફિલ્ડિંગ ભરવા જરૂર ખરી? આટા મારવા જરૂર ખરી? એટલે આ કેરિયર બનાવો, બોડી બનાવો, પૈસા કમાવો, સારા લાઈન નાખે। મારી કોઈ કેર કરે, મને કોઈ પ્રેમ કરે? સાલા આપણી જાતને જેટલો પ્રેમ કરવાનો કે સાલા કોઈના પ્રેમની જરૂરત ના પડે। આપણી જાતને જેટલો પ્રેમ કરે। અચ્છા, હવે તમને એક સરસ સમજાવું। આપણે કોઈની પાસે એમ કે મને પેન આપને, ક્યારે માંગીએ? આપણી પાસે પેન ના હોય તો આપણે કોઈ તારું બાઈક આપને, ક્યારે માંગીએ? આપણી પાસે બાઈક ના હોય તો આપણે કોઈને કહીએ કે તું મને પ્રેમ કર, એનો મતલબ કે હું તો ભિખારી છું, મારી પાસે તો પ્રેમ નથી, તો જ હું માંગુ ને। હાલા 2 ભિખારીઓ ભેગા થાય, તું મને કર, હું તને કરું, તારે કોઈ નહીં કરે। ખરેખર સ્કૂલમાં 5મા ધોરણથી આ પ્રેમ અને સેક્સ ભણાવવું જોઈએ। અત્યારે તો કેવા ફંક્શનમાં તમે સેક્સ બોલો ને, આપણે તો કેવું બોલે છે, આપણે એમને માં ગયા। અરે સાલા મહત્વની વસ્તુ છે। ધૂપ જ ચાલે, જરૂરી કોઈ શીખવાડતું નથી। હું ગોળો, તું ગોળો થાય, હું દિવેલ પીધેલો પડે, તું દિવેલ પીધેલો પડે। પ્રેમ કોને કહેવાય તમને કહું? મારી વાઈફને હમણાં ગયા વર્ષે અમે લોકો હોટલમાં એની બર્થડે સેલિબ્રેટ કરતા હતા। સી ગોટ બ્રેઇન સ્ટ્રોક એન્ડ સી વોઝ પેરાલિસ્ડ, એને આખું પેરાલિસિસ થઈ ગયું રાઈટ સાઈડ। મેં કહ્યું હું થયું? એકદમ લાલ પડી, હાથ ફરી ગયો, પગ ફરી ગયો, ઊભી ના થઈ શકે। એટલે મેં કીધું હું થયું? ડૉક્ટરને ફોન કર્યો, 7 વાગ્યા હતા, 8 વાગે મારે એક સેમિનાર હતો નિકોલમાં, 7 વાગે સાંભળવું થયું। ત્યાં બી 1000 લોકો તમારી જેમ બધા બેઠેલા। તો ડૉક્ટર કે ભાઈ MRI કરવું પડે, ટેસ્ટ કરવા પડે, પછી ખબર પડે કે શું દવા કરીએ, કે 2 કલાક થશે, જલ્દી આવી જાઓ। તો મેં મારી વાઈફને પૂછ્યું, હું પલ્લવી પેલો સેમિનાર કરીને આવું? મને કે કરી આવો, આને પ્રેમ કહેવાય। સમજ પડે છે? હું મળવા પડી, તમે ક્યાં જાઓ છો? આ ધંધો કહેવાય। અમે જયપુર ગયા ફર્નિચર લેવા, તો મારા 3 દોસ્તારના વાઈફ ફોન કરે, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુંડલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક ફોન નહીં, હું હાલી ગઈ કે શું? તમે મારી દીકરીને ફોન કર્યા, મેં કીધું પલ્લવી અલગ આવીને કે બેઠી તો મને ફોન કેમ નહીં લે? મને કશી ખબર, એને ખબર। તો મને તો ગિલ્ટી ફીલ થયું, સારું બૈરું ફોન ના કરે કેવું ખરાબ લાગે। પછી ઘરે આવીને મેં ઝઘડો કીધું, પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય કે હાજે ખૂટે જાવે। ધીસ ઇઝ લવ। તમે ખાધું? ડપોર બનાવે છે। मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा। આ સમજ પડી જાય, એક સિક્યોરિટી હોય। જન્મ એક વાત તમને કોઈ ખાનગી ક્યાંય કીધી નથી, જો તમારું જીવન સાથી લગ્ન પછી ના ગમતું હોય તો સાલા ડબલ પ્રેમ કરવો, કેમ કે બીજા જન્મમાં ભટકાય નહીં, અહીંયા જ હિસાબ પૂરો થઈ જાય। અને ગમતું હોય તોય ડબલ કરવો, ફરતી ભટકાય 2 કેસ પર ડબલ કરવો। ભારતના 10,000 વર્ષના ઇતિહાસમાં છૂટાછેડા, તલાક કે ડિવોર્સ એક પણ ધર્મ ગ્રંથમાં શબ્દ જ નથી। અહીંયા તો ફીટ જી ચલો, આ તો કઈ નથી ફાવતું। એટલે શેનું નથી, આ ઋણાનું બંધ છે। 80 વર્ષની ડોસીઓને ખાટલામાં પડી પડી કે માલા ફૂટી ગયા તમારા ઘેર આવી, અને તોય બાજુ ડબ્બામાં ટીકડી કાઢી ડોહાન ખવડાવે। આને પ્રેમ કહેવાય। અને લગ્ન એટલે શું ખબર છે? 2 વિચિત્ર માણસો ઓળખાણ વગર લગ્ન કરે, આખી જિંદગી ઝઘડા કરે, બંનેમાંથી એક પણ સુધરે નહીં તોય ભેગા રહે, આનું નામ લગ્ન। પડી મજા કરવા। મા બાપ કોઈ બદલે છે? ભાઈ બહેન બદલે છે? તો જીવન સાથી પણ ના બદલાય।
સાલા સાયકલ હતી ત્યારે જે છોકરી આપણા ભરોસે આપણા ઘરે આવી હોય અને પછી સાલા આપણે પૈસા કમાઈએ અથવા સારું મોડલ મળે એટલે આપણે એમ કહીએ હાલા ગમતું નથી, હાલા નર્કમાં જીવશો. આ બધા ઋણાનું મત છે. તમે હું આજે ભેગા થયા, તમે બધા ભેગા થઈને કોક વાર મને હસાવો છે ગયા જન્મમાં, એટલે હું આજે આવ્યો છું. નહીંતર તમારે આવવું પડશે મારા જોડે. બીજી વાત, એટલે હું સેમિનાર કેમ કરું? તમે બધા ખુશ થઈ જાઓ તો મને ભગવાન ખુશ રાખે ના રાખે, સીધો હિસાબ છે. એક છોકરી મા બાપનું ઘર છોડીને, દિવાલો એ, બાથરૂમ એ, રસોડું એ, સંબંધો છોડીને અજાણ્યા ઘરે આવે અને અજાણ્યા ઘરે આવ્યા પછી આપણે એને દુઃખી કરીએ. બહુ મોટો વિષય છે, પણ તમને જે જેન્ઝી માટે ખાસ આવ્યું છું, પ્રેમમાં પડતા નહીં. મા બાપને પ્રેમ કરો, પોતાની જાતને પ્રેમ કરો, પોતાની જાતને ગિફ્ટ આપો, પોતે મસ્ત કપડાં પહેરો, મસ્ત દર્પણમાં જઈને આઈ લવ યુ દોસ્ત. કોઈ આપણને વેલિડેશન આપે કે તું સારી લાગે છે, સારો લાગે. મારી જિંદગી છે, હું નક્કી કરીશ. પૈસા કમાઈશ ત્યાં સુધી કોઈને પ્રેમ નહીં કરું. કે તમને પ્રેમ સુધી ખબર નથી, તમે ફિઝિકલ એટ્રેક્શન છે. કોઈને કાળી વાળ ના હોય, કાળીઓ છોકરી ગમે, મને તો ગમી ગઈ. કોઈ કે ના ના લે. કોઈ છોકરો વ્હીલચેરમાં ફરતો હોય તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ થશે, આ જોઈએ. ના ના ભાઈ, આ ફિઝિકલ એટ્રેક્શન જે સેક્સ છે, 2 દિવસમાં પારો ઉતરી જાય અને પછી પ્રોબ્લેમ શરૂ થાય. પણ તકલીફ શું છે? સાલા આપણે હિન્દી પિક્ચરો જોઈએ છે, હીરો બાઇક લઈને જતો હોય, હિરોઈન પાછળ બેઠી હોય, લુખો હોય, હાલા પાસે 50 લાખનું બાઇક હોય, પછી બગીચામાં જઈને ગીતો ગાય, કહો ના પ્યાર હે. સાલા હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. મેં તણાવ કે ના ડફો બનાવે, ગીતો આવતા માંગવાવાળા યાદ આવે. કેટલા પ્રોબ્લેમ હોય, કોકનું બાઇક લઈને ગયા હોઈએ અને એ પ્રેમ જોઈને આપણે સમજે આ પ્રેમ નથી બોસ. બંને એકબીજાને સ્વતંત્રતા આપે, બંને એકબીજાને વધારે ગ્રો થાય એની કોશિશ કરે. આ પ્રેમ છે. પ્રેમ એટલે આપવું છે, લેવું છે જ નહીં. અને આપ્યા પછી ના થાય તો તું ખુશ રહે. આ તો સાલા પર્વત પરથી ધક્કો મારે. નો, કાં તો સાલા બેરલમાં આવી જાય, પીપળામાં. નીતર એસિડ મારી તો કોઈ નહીં. ચાલે છે દોસ્ત, છોડા બધું, જીવી લો. લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટનો પ્રેમ તમે સાંભળ્યો છે, પણ મીરાનો, રાધાનો, રૂકમણીનો પ્રેમ જ નથી સાંભળ્યો. એમાં દાટ મળ્યો. પ્રેમ એટલે મારે આપવું છે, જોઈતું છે જ નહીં દોસ્ત. કરો તો ફાયદામાં રહેશો. તો જીવન સાથી નક્કી છે, લોડ લેશો નહીં. ના પડ્યો મને કહેજો તો બ્રાહ્મણ છું, પહેણાવી દઈશ ગમે તેવો. મજા મજા. પહેલા તીર માર દેવાનું, પછી ગોળ દોરવાનું. પહેલા ગોળ દોરીને આડું જશે. અને શું થાય? આ પહેલા એવું છે, પહેલા ઇસ્તેમાલ કરો, ફિર વિશ્વાસ કરો. સમજી લો, આ પવિત્ર બોડી છે, કોઈનો હાથ ના અડવો જોઈએ. હે, આની પવિત્રતા સાચવવાની છે. ઈશ્વર બધું જોવે છે. અલ્લાહના બધા સીસીટીવી કેમેરા 2 ખભા ઉપર જ છે, ઉપર છે જ નહીં. અને તમને ખબર છે કેરેક્ટર શું? તમે એકલા હો અને તમને બધી કરવાની છૂટ હોય ને, અને તમે ના કરો તો એને કેરેક્ટર કહેવાય. ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. બહુ મોટો વિષય છે. મને હવે ભૂખ લાગી, તમે તો હાલ ઉઠતા જ નથી. બધાને પકડી પકડી ક્યાંથી લાવ્યા? કોઈ ઉઠતું જ નથી. પતાવીએ ને. અને છેલ્લી વાત, એક શબ્દ છે મોક્ષ. કયામતના દિવસે અલ્લાહ ઉભા કરી પૂછશે તે શું કરીશું, અને એ પ્રમાણે પાછું આગળ ચાલશે. કયામત ચાલુ જ છે, કયામતમાં જ ઉભા છે. કોઈ ઉપર અલગ નથી, કોઈ સ્વર્ણ ઉપર નથી, પણ મોક્ષ જોઈતો હોય છે. સૌથી ભગવાન એમ કે યસ, આ મારો બંદો પ્રિય છે. તો શું કરવાનું? તમારી પાસે 10, 20, 50 હજાર, લાખ રૂપિયા ભેગા થાય ને, તો એક કામ કરજો. કોઈ મંદિર મસ્જિદમાં ફંડ ફાળો આપતા નહીં, 6 પાપ લાગતું મને. પણ તમારા કુટુંબ, પરિવાર, સમાજની કોઈ બહેન, દીકરી, કુવાસી દુખી હોય, એના ઘેર ચૂપચાપ જઈને મદદ કરી દેજો, જીવતા મોક્ષ મળી જશે. કયામતના દિવસે સૌથી આગળ અલ્લાહ ઉપર શકાય આટલું દોસ્તાઈ સમજો. બધું માફ. કોઈ પાપ પુણ્ય નથી. સાલા જે દરવાજો ખુલે નહીં તોડી નાખવાનો. બધી ફિલોસોફી છે. આમ કરે તો આમ થાય, કશું ના થાય, સીધું કરવાનું. 5000 માં જે માનતો હોય ને 5000 આપીને પતાવવાનું. કોઈ પાપ પુણ્ય ભ્રષ્ટાચાર એને પાપ લાગે. આપણે કૃષ્ણ ભગવાને કીધું કે ધર્મની સ્થાપના કરવા, ધર્મ કરવો પડે તો બી કરવો. બહુ મોટા વિષયો છે, વાંચતા નથી. બસ કોક કરવું છે.
કોક કરવું છે. 5,000 નો શર્ટ લેવા જાય તો પેલા સેલ્સમેન પૂછે કેવો લાગે, એટલે એ એને ગમતો તે નોકરી કરતો પેલો કે ટોપ લાગે, તે ઘેર કે એટલે સાલા માતો નતો લાગે, પેલો કે ટોપ લાગે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. આજથી નક્કી કરો કે મહિને મિનિમમ ₹1,00,000 કમાવા. ભગવાનને મોકલો કે દોસ્ત આવવા દે, તૈયાર છું સાહેબ, આજે 5 વાગે ઉઠું છું, 10 વાગે ઊંઘી જાઉં છું, 5 થી 3 કલાક બેસું છું, શું કરાય છે કામ જોવું છે, 5 કલાક જવાના, તે 5 કલાકનું કામ પતાવું, રાત્રે સુઈ જવું, એક કામ બાકી નથી હોતું, ડાયરી બનાવું છું 3જા ધોરણથી, આજે આ કામ છે, રાત્રે ઠીક કરું કે આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. એટલી મજા આવે. ટાઈમ મને કે નવરો બધું હાવ નવરો કે જે કામ જે સમય કરવાનું પૂરું કરું. મને અહીંયા 5 વાગ્યાનું કીધું, 4:45 બાપુ આવી જાય, નવરા છીએ આપણે. જે કરો તે બેસ્ટ કરો. માથું વળાવીએ મસ્ત, દાઢી કટ મારવાના, કપડા મસ્ત, ચપ્પલ બૂટની દોરી મારીએ તો 2 બાજુ હરખી હોવી જોઈએ. આટલું બેસ્ટ કરો. બધું મસ્ત કર્યા પછી ઈશ્વર પર ભરોસો, તું જે કરે એમાં ખુશ. મંદિર નહીં જાવ ચાલશે, નમાઝ નહીં પડે ચાલશે, પણ જે કરો એ બેસ્ટ કરજો. દિવસમાં 100 વાર લોકોને સોરી અને થેન્ક યુ કહેજો. એ પ્રાર્થના અને નમાઝથી પણ આગળ જશે. એ ઈશ્વરને ગમે છે. પણ સાલા જેને આપણે બનાવીને આપણે રોજ બનાવીએ, ચાવી ખોવાય ને માતાજી કેવું ગઈ, માતાજી તારી ચાવી હોત, તું હાચો હોય તો આમ થઈ જાય, તો હાચો છે, તું જૂઠો હોય તો છેલ્લો એક વિચાર કરીને મારી વાત પૂરી કરું છું. તમારા બધા કરતા હું ઈશ્વર અલ્લાહમાં સૌથી વધારે માનું છું. પણ એક વાત ધ્યાનથી સાંભળી લેજો. મોહમ્મદ પૈગંબરને જ્ઞાન ક્યાં થયું? પર્વત, માટીના ટેકરા ઉપર. જીસસ ક્રાઇસ્ટને જ્ઞાન ક્યાં થયું? પેલા ક્રોસ પર, પર્વત પર, બીડાસે 10 રૂપિયામાં વેચી માર્યો ત્યાં. શંકરાચાર્યને જ્ઞાન ક્યાં થયું? હિમાલયમાં. બૌદ્ધ અને મહાવીરને જ્ઞાન ક્યાં થયું? ઝાડ નીચે. તો આપણે બધા મંદિરો મસ્જિદોમાં કેમ જઈએ છીએ? સમજ પડે? વિચારજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.